નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. ભાઈ 12 માર્ચ 2023 ના રોજ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓનલાઈન એપ્લિકેશન પર વન રક્ષકના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સુંદર મજાની મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આજના આ વિડીયોમાં આપણે આ જે વન રક્ષકની મોક ટેસ્ટ જે લેવામાં આવી હતી તેના જે પર્યાવરણ સંબંધિત જે પ્રશ્નો જે હતા તો તેનું આપણે સોલ્યુશન મેળવવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આ મોક ટેસ્ટનો લાભ લીધો, ખૂબ જ સરસ. પરંતુ જે વિદ્યાર્થીઓ આ મોક ટેસ્ટ નથી આપી તો ખાસ તમે ભાઈ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓનલાઈન એપ્લિકેશન છે તો તેમાં તમે જોડાઓ, જેમાં તમે વન રક્ષકની મોક ટેસ્ટ છે, આ ઉપરાંત તલાટી, જુનિયર ક્લાર્ક માટે જે મોક ટેસ્ટ લેવામાં આવે છે તે, અને હાલમાં જે ચાલી રહી છે 15 પગલા તલાટીના જે મોક ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે તો તેનો પણ તમે લાભ લઈ શકો છો. તો આજે જ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓનલાઈન એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો, પ્લે સ્ટોર માં જશો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન લખશો તો તમને એપ્લિકેશન મળી જશે. ડન. આ ઉપરાંત આ એપ્લિકેશન પર તમે તલાટી માટે કોમ્બાઇન કોર્સ છે આખો વિદ્યાર્થી મિત્રો, શિક્ષા અભિયોગ્યતા, ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ, રીઝનિંગ. આ ઉપરાંત તલાટી અને જુનિયર ક્લાર્કના વિદ્યાર્થીઓ માટે ખાસ જે 50% પ્લસ પંચાયતી રાજ એટલે કે મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, અંગ્રેજી એ તમારા 50% જે કવર કરે છે સિલેબસના, વત્તા પંચાયતી રાજનો આખો આ કોમ્બો કોર્સ અવેલેબલ છે, તેનો પણ લાભ લઈ શકો છો. મેથ્સ રીઝનિંગનો કોર્સ છે, વન રક્ષકના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણનો પણ કોર્સ છે તો એનો પણ તમે લાભ લઈ શકો. ડન. તો હવે શરૂ કરીએ સોલ્યુશન. પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વર્ષ 2010 માં ભારત સરકાર દ્વારા હાથીઓના સંરક્ષણ માટે જે એલિફન્ટ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી તો તેના અધ્યક્ષ કોણ હતા? ડન. જેમ વાઘના સંરક્ષણ માટે ટાઈગર ટાસ્ક ફોર્સ જે રચના કરવામાં આવી હતી તે જ રીતે હાથીઓના સંરક્ષણ માટે એલિફન્ટ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. તો આ એલિફન્ટ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ હતા વિદ્યાર્થી મિત્રો? તો ખાસ નામ યાદ રાખવાનું છે, મહેશ રંગરાજન. ડન. મહેશ રંગરાજનની અધ્યક્ષતામાં આ એલિફન્ટ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. ક્યારે? તો વર્ષ 2010 માં. ઓકે, આગળ વધીએ. બાયોડીઝલ બનાવવા માટે નીચેનામાંથી કયા છોડના બીજનો ઉપયોગ કરવામાં આવે છે? ડન. કોના બીજનો ઉપયોગ કરવામાં આવે છે? તો ભાઈ ખાસ વિદ્યાર્થી મિત્રો રતન જ્યોતના બીજમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે. વિશ્વનો પ્રથમ નેશનલ પાર્ક, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા વિનંતી, વિશ્વનો પ્રથમ નેશનલ પાર્ક એટલે કે યલોસ્ટોન નેશનલ પાર્ક કયા દેશમાં આવેલ છે? ડન. તો કયા દેશમાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો? એ અમેરિકામાં આવેલ છે, યુએસએ માં. ક્લિયર? કે ભાઈ આજથી 151 વર્ષ પહેલા, કારણ કે હાલમાં વર્ષ 2023 માં આ જે યલોસ્ટોન નેશનલ પાર્ક જે છે, યલોસ્ટોન નેશનલ પાર્ક તે 151મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે પોતાની, અને આ વિશ્વનો પ્રથમ નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો હતો. માટે ખાસ યાદ રાખજો ક્યાં, કયો યલોસ્ટોન નેશનલ પાર્ક અને ક્યાં આવેલો છે? તો અમેરિકામાં આવેલ છે. ઓકે. અને તમને ભારતનો પૂછે તો આ થયો વિશ્વનો પ્રથમ નેશનલ પાર્ક એટલે યલોસ્ટોન નેશનલ પાર્ક, પણ ભારતનો પ્રથમ નેશનલ પાર્ક પૂછે તો જીમ કોર્બેટ નેશનલ પાર્ક, ઉત્તરાખંડ. ડન. તો ખાસ યાદ રાખવા વિનંતી. નેક્સ્ટ ક્વેશ્ચન. મધપુડાની આડ પેદાશ તરીકે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાપ્ત થાય છે? ભાઈ મધપુડામાંથી મધ તો મળે જ છે, પરંતુ આ મધપુડાની આડ પેદાશ તરીકે તો શું વિદ્યાર્થી મિત્રો? મીણ મેળવવામાં આવે છે. ડન. મીણ આપણને મળે છે. ઓકે. તો ખાસ યાદ રાખજો. સાપ અને ઉભયજીવી, ખાસ વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો વારે ઘડીએ પૂછાતા હોય છે પ્રશ્ન કે ભાઈ સાપ અને ઉભયજીવી પ્રાણીઓના અભ્યાસને લગતી વિજ્ઞાનની શાખા કયા નામે ઓળખાય છે? કે ભાઈ વિજ્ઞાનની એવી કઈ શાખા છે કે જેમાં સાપ અને ઉભયજીવોનો અભ્યાસ કરવામાં આવે છે, તેને કયા નામથી ઓળખાય છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, હર્પેટોલોજી. હર્પેટોલોજી એટલે કે સાપ અને અન્ય જે ઉભયજીવી વર્ગના જે પ્રાણીઓ છે, સાપ અને ઉભયજીવી વર્ગના જે પ્રાણીઓ છે તો તેનું અધ્યયન કરવામાં આવે છે. આવી વિજ્ઞાનની શાખા એટલે કે હર્પેટોલોજી. અલગ અલગ જે તમને આ વિજ્ઞાનની શાખાઓ આપી છે, જેમ કે કોન્કોલોજી. કોન્કોલોજી એટલે કે જે કવચવાળા મોલસ્ક જે પ્રાણીઓ હોય છે, જેમ કે પ્રાણીઓ ખૂબ જ નાજુક અને કોમળ, પરંતુ તેઓ પોતાના સંરક્ષણ માટે કવચ ધારણ કરતા હોય છે, જેમ કે ગોકળ ગાય છે. આ ઉપરાંત તમે જે શંખ, છીપ, આવા જે કવચધારી જે પ્રાણીઓ છે તો એવા પ્રાણીઓના અભ્યાસને કોન્કોલોજી કહે છે. લિમ્નોલોજી એટલે કે મીઠા પાણીમાં
અથવા તો ઇનલેન્ડ વોટર જે બોડી હોય છે તેમાં વનસ્પતિ અને પ્રાણીઓના અભ્યાસની જે શાખા છે તો લિમ્નોલોજી કહેવામાં આવે છે. આ ઉપરાંત એન્ટોમોલોજી, એન્ટોમોલોજી એટલે કે કીડી જેવા નાના જંતુઓના અભ્યાસની શાખા તો એટલે કે એન્ટોમોલોજી. ડન. કીડી અથવા તેના જેવા જે નાના નાના જીવજંતુઓ છે તેના અભ્યાસની શાખા એટલે કે એન્ટોમોલોજી. ઓકે, આગળ વધીએ. ભાઈ, ધુમ્મસની દ્રશ્યતા માપવા માટે નીચેનામાંથી કયા મીટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો ભાઈ, ધુમ્મસની દ્રશ્યતા માપવા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સમિસોમીટર, ટ્રાન્સમિસોમીટર નો ઉપયોગ કરવામાં આવે છે. ભાઈ, શિયાળાની ઋતુમાં જે ધુમ્મસ, વધુ પડતા ધુમ્મસને કારણે હાઈવે પર જે કેવી વિઝિબિલિટી બહુ જ ઓછી થઈ જાય છે, તો કેટલી વિઝિબિલિટી છે એ માપવા માટે આ ટ્રાન્સમિસોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ભાઈ, નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશ મુખ્ય ભાગ ભજવે છે? આપણને ખ્યાલ છે કે વનસ્પતિઓ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા બનાવતી હોય છે, તો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એવું કયા વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું? તો ખાસ યાદ રાખજો, જેન ઇનમેનહોઝ. ડન. જેન ઇનમેનહોઝ. આ નામ ખાસ યાદ રાખવા વિનંતી, બાય ચાન્સ પૂછે તમને. અને અન્ય નામો તમને ખ્યાલ હશે. ભાઈ, ડાર્વિન, ચાર્લ્સ ડાર્વિન, તો એ શાના માટે જાણીતા છે? ઉત્ક્રાંતિવાદનો જે સિદ્ધાંત કોના દ્વારા? તો ચાર્લ્સ ડાર્વિન દ્વારા આપવામાં આવ્યો. આ ઉપરાંત જગદીશચંદ્ર બોઝ, ભારતના બંગાળી એક રસાયણ શાસ્ત્રી અને વૈજ્ઞાનિક, જે ઔષધિ જે શાસ્ત્રી, તો જગદીશચંદ્ર બોઝ, તો તેમનો શું ફાળો છે વિદ્યાર્થી મિત્રો? તમને ખ્યાલ હોય તો વનસ્પતિ પોતાની વૃદ્ધિ કરે છે, તો આ વનસ્પતિની જે વૃદ્ધિ માપવા માટે કેસ્કોગ્રાફ નામનું જે સાધન, તો એ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? જગદીશચંદ્ર બોઝ દ્વારા. તો એ પણ તમે નામ યાદ રાખી શકો છો. બાકી ન્યૂટન, તો ન્યૂટને ગતિના નિયમો, ફોર્સના જે ગતિના નિયમો છે તો તે આપ્યા હતા. આગળ વધ્યા. નીચેનામાંથી કયા વૃક્ષનું ફળ ત્રિફળા ઔષધિમાં વપરાતું નથી? ક્લિયર? આપણને ખ્યાલ છે ત્રિફળા એટલે કે 3 ફળ, તો 3 વનસ્પતિઓ, 3 ઔષધિ વનસ્પતિઓનો તેમાં ઉપયોગ થાય છે. નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી? તો આ ત્રિફળામાં કઈ વનસ્પતિઓ, કઈ ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે? હરડે, બહેડા અને આમળાનો ઉપયોગ કરવામાં આવે છે. કેસુડાનો ઉપયોગ કરવામાં આવતો નથી. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો ખાસ યાદ રાખવા વિનંતી, હરડે, બહેડા અને આમળા, તો ત્રિફળા ઔષધિ માટે તેનો ઉપયોગ થાય છે. ભારતીય પારિસ્થિતિકના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તમને ખ્યાલ હોય તો પરીક્ષામાં વારે ઘડી આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે કે ભાઈ આ શબ્દ સૌપ્રથમવાર કોને આપ્યો, આ શાખાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તમે ખાસ જ્યારે ઇકોલોજીની આપણે વાત કરીએ, પારિસ્થિતિકીની જ્યારે વાત કરીએ, તો કે ભાઈ પારિસ્થિતિકીના પિતા, જો તમને પૂછવામાં, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પારિસ્થિતિકીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? જો આવો પ્રશ્ન પૂછે તો એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ એટલે કે પારિસ્થિતિકીના પિતા. પરંતુ તમને એમ પૂછે કે ભારતીય પારિસ્થિતિકીના પિતા, તો કોણ આવશે? રામદેવ મિશ્રા, આર મિશ્રા. ડન. ખાસ નામ યાદ રાખવા વિનંતી. ભાઈ, ભારતીય પારિસ્થિતિકીના પિતા, ફાધર ઓફ ઇન્ડિયન ઇકોલોજી, તો રામદેવ મિશ્રા ઓળખાય છે. ડન. આ ઉપરાંત તમને પૂછે કે આધુનિક પારિસ્થિતિકીના પિતા, આધુનિક પારિસ્થિતિના પિતા, તો એ યુજેન પી ઓડમ. કન્સેપ્ટ થાય છે ક્લિયર? આ 3 નામો આપણે યાદ રાખવાના છે. ક્લિયર? ફરીથી ખાસ એક રિવિઝન કરી લેજો કે ભાઈ જો પારિસ્થિતિકીના પિતા પૂછે, પારિસ્થિતિકીના પિતા તો એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, ભારતીય પારિસ્થિતિકીના પિતા તો રામદેવ મિશ્રા, અને તમને આધુનિક પારિસ્થિતિકીના પિતા તરીકે પૂછે તો યુજેન પી ઓડમનું નામ લખવા વિનંતી. તો અહીં આપણા 3 ક્વેશ્ચન ખૂબ જ અગત્યના થાય છે, તો ખાસ આ ક્લિયર કરજો. આગળ વધીએ. વિશ્વનું સૌથી મોટું એકલ ભરતી ખારા જળનું મેંગ્રુવ વન ક્યાં આવેલું છે? ભાઈ, વિશ્વનું સૌથી મોટું એકલ ભરતી ખારા જળનું મેંગ્રુવ વન, તો એક સિંગલ મોટો પેચ જો મેંગ્રુવ વનનો કોઈ મોટો હોય વિશ્વનો, તો એ છે સુંદરવન મેંગ્રુવ. કન્સેપ્ટ થાય છે ક્લિયર? સુંદરવન મેંગ્રુવ વિશ્વનો સૌથી મોટો સિંગલ પેચ મેંગ્રુવ વિસ્તાર, એક જ વિસ્તાર, એક જ જગ્યાએ સૌથી મોટો આજે મેંગ્રુવનો વિસ્તાર હોય તો એ સુંદરવન છે, જે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવેલો છે. તો ખાસ નામ યાદ રાખવા વિનંતી. આગળ વધીએ. સ્થળાંતરિત પક્ષીઓના સંરક્ષણ સાથે સંકળાયેલ બોર્ન કન્વેન્શન, સ્થળાંતરિત
પક્ષીઓના સંરક્ષણ સાથે સંકળાયેલું બોર્ન કન્વેન્શન અન્ય કયા નામથી ઓળખાય છે? તો ખાસ યાદ રાખવાનું છે CMS. CMS બોલે તો કન્વેન્શન ઓન કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ. કન્સેપ્ટ થાય છે ક્લિયર? સ્થળાંતરિત કરતા જે પક્ષીઓના સંરક્ષણ માટે બોર્ન કન્વેન્શન જાણીતું છે એને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? CMS, કન્વેન્શન ઓન કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ. ઓકે, આગળ વધીએ. ઓડિશા રાજ્યમાં આવેલ ઓલિવ રીડલ કાચબાઓ દ્વારા કઈ નદીના કિનારે લાખોની સંખ્યામાં ઈંડા મૂકવામાં આવે છે? આપણને ખ્યાલ છે કે ભાઈ ઓડિશામાં જે ઓલિવ રીડલ ટર્ટલની જે સૌથી મોટું જે નેસ્ટિંગ સાઇટ આવેલી હોય તે ઓડિશામાં ગહીરમાથા નેશનલ પાર્ક છે. ડન. તો એ પરંતુ અહીં આપણને શું પૂછ્યું છે? કઈ નદીના કિનારે? તો ખાસ યાદ રાખજો ઓડિશામાં જે આવેલી ઋષિકુલ્યા નદી જે બંગાળની ખાડીમાં પોતાનો જે મળી આવે છે, પોતાનો પ્રવાહ બંગાળની ખાડીમાં પ્રવાહિત કરે છે અંતે, તો આ જે ઋષિકુલ્યા નદીનો જે નદીમુખ જે છે તો ત્યાં લાખોની સંખ્યામાં આ ઓલિવ રીડલ જે કાચબાઓ છે તે પોતાના ઈંડા મૂકવા આવતા હોય છે. ડન. તો ખાસ યાદ રાખજો ઋષિકુલ્યા નદી. ઓકે, આગળ વધીએ. કાનનો દુખાવો, કફ, પથરી અને મૂત્રપિંડના સોજાને મટાડવા માટે કયા છોડના પાન અને ફૂલનો રસનો ઉપયોગ કરવામાં આવે છે? તો શું આવશે જવાબ? ડમરો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ભાઈ જે ઔષધીય વનસ્પતિનો મુદ્દો છે એમાંથી વારે ઘડીએ સારા એવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આવા જે અલગ અને જે ખૂણાના પ્રશ્નો જે છે, અલગ અલગ ઔષધિના જે પ્રશ્નો, તો ખાસ યાદ રાખજો. કાનનો દુખાવો, કફ, પથરી, મૂત્રપિંડના સોજા માટે ડમરાનો ઉપયોગ થતો હોય છે. નીચેનામાંથી કયું પ્રાણી સૌથી પાતળી ચામડી ધરાવે છે? ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નીચેનામાંથી કયું પ્રાણી સૌથી પાતળી ચામડી? ડન. પાતળી ચામડી કોણ ધરાવે? માછલી, દેડકો, સાપ, ગરોળી. સાહેબ બધાની જે ચામડી છે આમ તો આપણને પતલી જેવી જ લાગે છે, પણ સૌથી પતલી તો ખાસ યાદ રાખવાનું છે દેડકો. ડન. ખાસ યાદ રાખજો દેડકાની જે ચામડી હોય છે ખૂબ જ પતલી હોય છે. શા માટે? કારણ કે દેડકો જે છે એ પોતાની ચામડીની મદદથી શ્વાસ લેતો હોય છે. જે દેડકો હોય એ પોતાના કુલ શ્વસનના 20% જેટલો શ્વાસ એ પોતાની ચામડીની મદદથી લેતો હોય છે. માટે ચામડી એ ખૂબ જ પતલી અને તેમાં શ્વસન નલિકાના જે સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય છે જેના મદદથી એ શ્વસન લઈ શકે. માટે ખાસ સૌથી પતળી ચામડી કોણ ધરાવતું હોય છે? દેડકો. ઓકે. કયા પ્રકારના ખડકોમાં જીવાશ્મનો અભાવ અને સૌથી વધુ નક્કર ખડકો હોય છે? તો ભાઈ જીવાશ્મનો અભાવ જોવા મળતા જો કોઈ ખડક હોય તો એ છે અગ્નિ ખડક. કે ભાઈ જ્વાળામુખી પ્રસ્ફુટન થાય, આ લાવા જે હોય એ ઠરે અને એને કારણે જે ખડકની રચના થાય તો તેને અગ્નિકૃત ખડક કહેવાય ને. તેમાં જીવાશ્મનો અભાવ હોય છે. કોઈ પણ સજીવ જે જીવ અશ્મ એનો એમાં અભાવ હોય છે અને ખૂબ જ નક્કર અને મજબૂત હોય છે. શું આવશે જવાબ? અગ્નિકૃત ખડક અથવા તો અગ્નિ ખડક. ભાઈ કયા દેશમાં સાપોની સૌથી વધુ પ્રજાતિ જોવા મળે છે? ભાઈ સાપોની વધુ પ્રજાતિ આવે અને તમને ખ્યાલ હોય તો કે ભાઈ એનાકોન્ડા સાપ અને એની માટે એમેઝોનના જંગલો, બ્રાઝિલ. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો ખાસ યાદ રાખજો સાપોની સૌથી વધુ પ્રજાતિ જોવા મળતી હોય કોઈ દેશમાં તો તે છે ઓપ્શન ડી એટલે કે બ્રાઝિલ. ક્લિયર? તો ખાસ યાદ રાખવાનું છે. આગળનો પ્રશ્ન, ગુજરાત વન વિભાગ દ્વારા કયા ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરવામાં આવેલ છે? કે ભાઈ આખા ભારતમાં જ જે પર્યાવરણ ક્ષેત્રે, જંગલ ક્ષેત્રે જે દાવાનળ થયો હોય અથવા તો વન્ય જીવો દ્વારા હિંસા કરવામાં આવતી હોય અથવા તો મેન એનિમલ કોન્ફ્લિક્ટ થયો હોય, વન વિભાગની અગત્યની યોજનાઓ વિશેની માહિતી મેળવવી હોય, વન વિભાગ પાસેથી ઉછેર માટે રોપાની જરૂર હોય, આવા બધી કોઈ પણ કાર્ય માટે જો એક કોમન ટોલ ફ્રી નંબર છે આખા ભારતમાં 1926. ખાસ યાદ રાખજો 1926. અલગ અલગ રાજ્ય દ્વારા આ જે ટોલ ફ્રી નંબર છે તો તેને શરૂ કરવામાં આવતો હોય છે. તો ભાઈ તાજેતરમાં જ 1-1.5 વર્ષ પહેલા જ ગુજરાત સરકારનું જે ગુજરાત વન વિભાગ છે તો તેના દ્વારા આ 1926 ટોલ ફ્રી નંબર સેવા છે એ વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. તો ખાસ યાદ રાખજો ગુજરાત વન વિભાગ માટે ટોલ ફ્રી સેવા નંબર કયો છે? 1926. ઓકે, આગળ વધીએ. સૌથી વધુ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ધરાવતો ગ્રીન હાઉસ ગેસ કયો છે? સૌથી વધુ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ધરાવતો. ભાઈ આવો સવાલ વાંચીને આપણને ગ્રીન હાઉસ આવે, ગ્લોબલ વોર્મિંગ આવે એટલે આપણને એક જ વાયુ દેખાય. કયો? કાર્બન ડાયોક્સાઇડ. ઓપ્શન એ માં જ છે. ટીક કરી દઉં? નહીં સાહેબ,
ભાઈ ગ્લોબલ વોર્મિંગ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે જ, એના માટે જવાબદાર છે, પરંતુ સૌથી વધુ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ધરાવતો વાયુ કોઈ હોય તો એ કયો છે? સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ. ડન. કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ શા માટે આપણે આ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણીએ છીએ? કારણ કે પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર એવો જે કાર્બન ડાયોક્સાઇડ, તો તેનું સૌથી વધુ ઉત્સર્જન થાય છે માટે. પરંતુ અનેક એવા જે વાયુઓ જે છે જેની માત્રા ઓછા માત્રામાં ઉત્સર્જન થાય, પરંતુ તે ગ્લોબલ વોર્મિંગ માટે ખૂબ જ વધુ જવાબદાર ગણવામાં આવે છે અને તેમનું પોટેન્શિયલ વધુ હોય છે, તો એવો જે વાયુ છે એ સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ છે. ઓકે, તો ખાસ યાદ રાખવાનું છે. આગળ વધીએ. કૂતરા સિવાય નીચેનામાંથી કયા પ્રાણીના કરડવાથી પણ હડકવા થાય છે? આપણને ખ્યાલ છે કે ભાઈ જો કૂતરો કરડે, હડકાયું કૂતરું કરડે તો આપણને જે હડકવા થતો હોય છે, પરંતુ કૂતરા સિવાય અન્ય કયા પ્રાણીઓ કરડે? તો તમે જોઈ શકો છો રીંછ, શિયાળ, ચામરચીડિયું કે આપેલ તમામ. સાહેબ જવાબ આવશે આપેલ તમામ. શિયાળ, ચામરચીડિયું કે રીંછ આ કોઈ પણ પ્રાણી કરડે તો પણ લોકોને, આ મનુષ્યને એ હડકવા જે રોગ છે તો એ થવાની સંભાવના રહેલ છે. ઓકે, આગળ વધીએ. જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અહીં તમને જંગલ આપ્યા છે અને તેમાં કયા પ્રકારનું વૃક્ષ થાય છે. જેમ કે ઉષ્ણકટિબંધીય વરસાદી વનો જે હોય છે, ઉષ્ણકટિબંધીય વરસાદી વનો ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, તો તેમાં મેહોગની નામનું જે આ વૃક્ષ તો એ ત્યાં જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, તો કાંટાળા જંગલોમાં બાવળ જોવા મળે છે. ભરતીના જંગલો, સમુદ્ર કિનારે ભરતીના જંગલો, તો ભરતીના જંગલોમાં આપણને ચેરના વૃક્ષો એટલે કે આપણે મેંગ્રુવ ચેરના વૃક્ષો જોવા મળે છે. શંકુદ્રુમ જંગલોમાં દેવદાર નામના વૃક્ષો જોવા મળે છે. તો આના પરથી જવાબ આપણો શું બનશે? ઓપ્શન ડી. 1D, 2C, 3A અને 4B. ઓકે, તો આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. આગલો પ્રશ્ન. ડાયનોસર એ કયા વર્ગનું પ્રાણી છે? ડન. ભાઈ ડાયનોસર જે હતા ભૂતકાળમાં એ કયા વર્ગનું પ્રાણી હતું? તો ડાયનોસર એ કયા વર્ગનું પ્રાણી છે? તો ખાસ યાદ રાખવાનું છે સરીસૃપ વર્ગના પ્રાણી હતા. ઓકે ભાઈ, હમણાં જ આ ઘણી વાર આવા પ્રશ્નો પૂછાઈ ચૂક્યો છે, તો ખાસ યાદ રાખવાનું છે. બીએસઆઈ નું પૂરું નામ જણાવો. બીએસઆઈ બોલે તો બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા. ડન. બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા, ખાસ નામ યાદ રાખજો. અને આ જે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે તો તેનો લોગો તમે જોઈ શકો છો. લોગોમાં કયા વૃક્ષનો આ ફોટો છે? આ કયું વૃક્ષ છે? વડનું વૃક્ષ. ડન. વડના વૃક્ષનો આ જે ઇમેજ છે, ફોટો છે, તે અહીંયા આપેલો છે એના લોગોમાં. અને આ જે છે એ શાના પરથી પ્રેરિત છે? કે ભાઈ ભારતમાં આવેલા સૌથી મોટા વડનો, કે ભાઈ વડનો એક સિંગલ વિસ્તાર છે કે સૌથી વિશાળ વડનો આખો વિસ્તાર આવેલો છે, તો એ કલકત્તામાં આવેલો છે, પશ્ચિમ બંગાળમાં આવેલો છે. અને તેના પરથી જ આ બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ઇમેજમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. કયું વૃક્ષ છે? વડ. તો ખાસ યાદ રાખજો. રાતી જમીનનો રંગ તેમાં રહેલા કયા તત્વને લીધે લાલ જોવા મળે છે? તો ખાસ યાદ રાખવાનું છે. રાતી જમીનમાં આપણને ખબર છે ફેરસ ઓક્સાઇડ, ફેરસ એટલે કે આયન, ડન, માટે લોખંડ એટલે કે આયન ના તત્વને લીધે એ રાતી જમીનનો રંગ લાલ જોવા મળે છે. ક્લિયર? આગળનો પ્રશ્ન. ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ એટલે કે છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ એ ક્યાં આવેલ છે? તો ગુજરાતમાં છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલ છે? ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કચ્છ જિલ્લામાં. ઓકે, કચ્છમાં આવેલ છે. આ ઉપરાંત આગળ વધીએ. નીચેનામાંથી કયા પ્રાણીને સૌ પ્રથમ અવકાશમાં મોકલવામાં આવ્યું હતું? ભાઈ એવું કયું પ્રાણી છે જેને સૌ પ્રથમ વાર અવકાશમાં મોકલવામાં આવ્યું હતું? તો ખાસ યાદ રાખજો કે ભાઈ તે સમયનું USSR, સોવિયત સંઘ USSR અને હાલનું રશિયા, ડન, તે સમયના USSR દ્વારા વર્ષ 1957માં સ્પેશિયનમાં કૂતરાને અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. તમે જોઈ શકો છો, કૂતરાને અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. ડન. તો આ ખાસ યાદ રાખવા વિનંતી. આગળ વધીએ. નીચેનામાંથી કયું પ્રાણી શારીરિક પીડાથી મનુષ્યની માફક રડે છે? ડન. આ ઘણીવાર પૂછાઈ ગયો છે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. માણસની જેમ રડતું કોઈ પ્રાણી હોય તો એ કયું છે? રીંછ. ડન. રીંછ જે છે તો તેની સૂંઘવાની શક્તિ પણ ખૂબ જ જોરદાર હોય છે,
ખૂબ જ એની જે સૂંઘવાની જે શક્તિ અને આ સાથે જો એને કોઈ ઈજા થાય તો એ માણસની જેમ એ રડતું હોય છે. તો ખાસ યાદ રાખજો. રીચ નીચેનામાંથી કયું પ્રાણી દરિયાઈ ગાય તરીકે ઓળખાય છે? દરિયાઈ ગાય. તો દરિયાઈ ગાય તરીકે કયું વિદ્યાર્થી મિત્રો? ડુગોંગ. ખાસ વિદ્યાર્થી મિત્રો ડુગોંગ જે છે એને એક દરિયાઈ જીવ છે જેને દરિયાઈ ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ભાઈ તાજેતરમાં જ તમિલનાડુ સરકાર દ્વારા ડુગોંગના સંરક્ષણ માટે મરીન નેશનલ પાર્કની જે જાહેરાત કરવામાં આવી હતી. ક્લિયર? તો ખાસ યાદ રાખજો ડુગોંગ. નીચેનામાંથી કયા મહાનુભાવ દ્વારા ખેજરી આંદોલનની આગેવાની કરવામાં આવી હતી? રાજસ્થાનનું જે ખેજરી આંદોલન જે છે તો એ ખાસ તમને ખ્યાલ જ હશે. અને એની આગેવાની કોના દ્વારા? તો કે ભાઈ અમૃતા દેવી બિશ્નોઈ દ્વારા કરવામાં આવી હતી. ક્લિયર? તો ખાસ યાદ રાખજો અમૃતા દેવી બિશ્નોઈ. આગળ વધીએ. ભાઈ એ જોડકા જોડવાના છે. તમને ખ્યાલ જ હશે કે ભાઈ દિવસો અને તે કયા દિવસે ઉજવાય છે. તો જન ઔષધિ દિવસ ક્યારે ઉજવાય છે? 7 માર્ચના રોજ. વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવાય છે? તો કે ભાઈ 3 માર્ચના રોજ. આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ક્યારે ઉજવાય છે? 11 ડિસેમ્બર. અને પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? 22 એપ્રિલ. માટે જવાબ શું બનશે આપણો? સાચો જવાબ ઓપ્શન સી. ક્લિયર? તો ખાસ દિવસો યાદ રાખવા વિનંતી. દિવસોમાંથી પર્યાવરણ સંબંધિત દિવસોમાંથી આપણને એક પ્રશ્ન પરીક્ષામાં ખાસ પૂછાતો હોય છે. તો દિવસો યાદ રાખો. અગત્યના દિવસોની થીમ પણ ખાસ યાદ રાખવા વિનંતી. આગળ વધીએ. કયા પ્રાણીના સમૂહને પાર્લિયામેન્ટ કહેવામાં આવે છે? લાસ્ટ ટાઈમ પણ 2022 ની પરીક્ષામાં પણ આપણને પૂછ્યો હતો વનરક્ષકની કે ભાઈ અલગ અલગ પ્રાણીઓનો જે સમૂહ છે એને કયા નામથી ઓળખવામાં આવે? સિંહના સમૂહને શું કહેવાય? વાઘના સમૂહને શું કહેવાય? દીપડાના સમૂહને શું કહેવાય? ક્લિયર? પણ અહીંયા સબ પૂછ્યો છે કે ભાઈ કયા પ્રાણીના સમૂહને પાર્લિયામેન્ટ કહેવાય? તો કયો પ્રાણી આવશે? ખાસ યાદ રાખજો ઘુવડ. ઘુવડનો આખો જે સમૂહ બેઠો હોય, ઘુવડનું આખું જે ટોળું હોય, સમૂહ હોય તો તેને પાર્લિયામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? એ જ રીતે વેલનો જો આખો સમૂહ હોય તો વેલના સમૂહને શું કયા નામથી ઓળખવામાં આવે છે? ગામ. ખાસ યાદ રાખજો વેલના સમૂહને ગામ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ફ્લેમ ઓફ ફોરેસ્ટ કેસુડા ટૂરનો પ્રારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો? અહીં તમે જોઈ જ શકતા હશો. ભાઈ આ વાન જોઈ રહ્યા છો, ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ કેસુડા ટૂર. અને અહીં જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી. માટે જવાબ શું બનશે? કેવડિયાથી શરૂ કરવામાં આવેલ છે. ક્લિયર થાય છે? આગળ વધીએ. જોડકા જોડવાના છે અભયારણ્ય અને રાજ્ય. તો કે ભાઈ ચિલ્કા અભયારણ્ય ક્યાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ એ ઓડિશામાં આવેલ છે. દીપોર બિલ અભયારણ્ય ક્યાં આવેલ છે? તો કે અસમમાં આવેલ છે. ચંદ્રતાલ અભયારણ્ય ક્યાં આવેલ છે? હિમાચલમાં. અને પેનગંગા તો મહારાષ્ટ્ર. માટે જવાબ શું બનશે આપણો? ઓપ્શન એ. ડન? તો ખાસ યાદ રાખવા વિનંતી. અગત્યના જે પણ અભયારણ્યો ભારતમાં આવેલા છે અથવા ભૂતકાળની પરીક્ષામાં જે પૂછાઈ ગયેલા અભયારણ્યો છે તો એ કયા રાજ્યમાં આવેલ છે અને કયા પ્રાણી ત્યાં ખાસ જોવા મળે છે, આવા પ્રશ્નો ખાસ તૈયાર કરવા વિનંતી. ઓકે. નીચેનામાંથી કયા પ્રકારના જંગલોમાં સાગના વૃક્ષોનું પ્રભુત્વ જોવા મળે છે? મતલબ નીચેનામાંથી કેવા પ્રકારના જંગલોમાં સાગના વૃક્ષો વધુ જોવા મળે છે? તો ખાસ યાદ રાખજો સાગનું વૃક્ષ છે એ હંમેશા મોટે ભાગે પાનખર જંગલોમાં જોવા મળતું હોય છે. મતલબ શું જવાબ આવશે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં સાગના વૃક્ષોનું પ્રભુત્વ જોવા મળે છે. ઓકે. ગુજરાતમાં નીચેનામાંથી કયા સ્થળનો રામસર સાઇટમાં સમાવેશ થતો નથી? આપણને ખ્યાલ જ છે કે ભાઈ ગુજરાતમાં 4 રામસર સાઇટો આવેલી છે. ભારતમાં 75 રામસર સાઇટ, તેમાંથી ગુજરાતમાં 4 રામસર સાઇટ. અને એમાં કોનો કોનો સમાવેશ થાય છે? નળ સરોવર, થોળ પક્ષી અભયારણ્ય, વઢવાણા વેટલેન્ડ અને ખીજડીયા નેશનલ પાર્ક. તો આમાં કોનો સમાવેશ નહીં થાય? નળ સરોવરનો સમાવેશ રામસર સાઇટમાં થતો નથી. કન્સેપ્ટ થાય છે ક્લિયર? અને ગુજરાતની જે 4 રામસર સાઇટ આવેલી છે એમાંથી પણ તમારે વઢવાણા વેટલેન્ડ ખાસ યાદ રાખવાની છે. કારણ કે ભારતમાં આ જે 75 રામસર સાઇટ આવેલી છે એમાંથી ફક્ત 5 જ રામસર સાઇટ એવી છે જે માનવ નિર્મિત છે. અને આ 5 માંથી એક એટલે આપણી ગુજરાતની વઢવાણા વેટલેન્ડ કે જે સયાજી રાવ ત્રીજા દ્વારા, વડોદરાના સયાજી રાવ ગાયકવાડ ત્રીજા દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઓકે. તો ખાસ યાદ રાખજો. આગળ વધીએ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતો દેશ કયો છે વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ ટાઈમ આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી હતી એમાં
ડિસ્કશનમાં આપણે આ વાત કરી ગયા હતા કે ભાઈ વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતો કોઈ દેશ હોય તો પહેલા નંબરે કયો આવશે? રશિયા. ડન? ખ્યાલ આવે છે? રશિયા. ઓકે, આગળ વધીએ. તાજેતરમાં કઈ વૈશ્વિક સંસ્થા દ્વારા ગ્લોબલ ગ્રીન હાઉસ ગેસ મોનિટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રજૂ કરવામાં આવ્યું? ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા? તો સંસ્થા કઈ આવશે? વિશ્વ હવામાન સંસ્થા, વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હાલમાં વિશ્વમાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન કેટલું થઈ રહ્યું છે એનો રિયલ ટાઈમ ડેટાની તપાસ કરવાના હેતુથી, રિયલ ટાઈમ ડેટા આપણને મળી રહે તે હેતુથી આજે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે. તો કઈ સંસ્થા? વિશ્વ હવામાન સંસ્થા. ઓકે, આગળ વધીએ. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 અનુસાર ગુજરાતના કેટલા જિલ્લાઓમાં મેંગ્રુવ જંગલો આવેલા છે? કે ભાઈ ગુજરાતના કેટલા જિલ્લાઓમાં? ગુજરાતના દરિયા કિનારાને જે અલગ અલગ જે જિલ્લાઓ છે તો ત્યાં મેંગ્રુવ જંગલો આવેલા હશે. તો ગુજરાતના કેટલા જિલ્લાઓમાં? તો ખાસ યાદ રાખજો, ગુજરાતના 14 જિલ્લાઓમાં મેંગ્રુવ વનો આવેલા છે. જોડકા જોડો રાશિ આપેલી છે અને તેનો આરાધ્ય વૃક્ષ. આપણને ખ્યાલ છે કે ભાઈ જે સાંસ્કૃતિક વનો જે રચના કરવામાં આવતી છે તો તેમાં અલગ અલગ વનો, રાશિ વન, નક્ષત્ર વન, આ ઉપરાંત જે ઔષધિ વન, આવા અલગ અલગ વનો ની સ્થાપના કરવામાં આવતી હોય છે, એનું નિર્માણ કરવામાં આવતું હોય છે. તો તેમાંનું જે આ રાશિ વન જે છે તો એમાં અલગ અલગ રાશિનું આરાધ્ય વૃક્ષ હોય છે. મીન રાશિનું આરાધ્ય વૃક્ષ કયું છે? તો ખાસ યાદ રાખજો, આંબો. મકર રાશિનું શમી, મેષ રાશિનું આંબળા અને કુંભ રાશિનું કદમ. મતલબ બધું સામ સામે જોડેલું છે. જવાબ આવશે 1A 2B 3C અને 4D. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો ખાસ યાદ રાખજો, જેટલા યાદ રહે એટલા રાખીશું, પણ આ રીતે એકાદ વાર જોયેલા હોય તો વાંધો આવે નહીં. નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાને પૃથ્વીનો સેફટી વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે? તો પૃથ્વીનો સેફટી વાલ્વ એટલે કે જ્વાળામુખી પ્રસ્ફુટન, કે જેમાં પૃથ્વીના પેટાળમાં જે પણ પાણી, ભૂગર્ભ જળ જે પેટાળમાં જવાથી પાણીનું બાષ્પમાં વરાળમાં રૂપાંતર થાય છે અને એ વરાળ નીચેથી ગરમી અને ઉપરથી દબાણને કારણે ખૂબ જ પ્રેશર વધી જાય છે અને આ પ્રેશર રિલીઝ ક્યારે થાય છે? તો આવા જ્વાળામુખી પ્રસ્ફુટનને કારણે પ્રેશર રિલીઝ થતું હોય છે. તો આથી તેને શું પૃથ્વીનો સેફટી વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આગળનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો વિદ્યાર્થી મિત્રો. ઘોરાડ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ IUCN ની રેડ ડેટા બુકમાં કઈ શ્રેણીમાં મૂકવામાં આવેલ છે? ભાઈ ઘોરાડનું IUCN સ્ટેટસ તમારે જણાવવાનું છે. તો ખાસ યાદ રાખજો, રાજસ્થાન અને ગુજરાતમાં જ હવે આની બહુ જ ઓછી સંખ્યાઓ વધી છે. તો IUCN ની રેડ ડેટા બુકમાં એ અતિ સંકટગ્રસ્ત, ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્ટેટસમાં મૂકવામાં આવેલ છે. ક્લિયર? ઘોરાડ એ ક્રિટિકલી એન્ડેન્જર્ડ લિસ્ટમાં સામેલ છે. પર્યાવરણ સંબંધિત કોન્ફરન્સ ઓફ પાર્ટીસ એટલે કે 28 UNFCCC ની COP28 UNFCCC ની COP28 નું આયોજન ક્યાં કરવામાં આવશે? આપણને ખ્યાલ છે ભાઈ આ વર્ષે 2022 UNFCCC ની COP27 નું આયોજન કરવામાં આવ્યું હતું અને ક્યાં થયું હતું? ઇજિપ્ત ખાતે. પરંતુ આ વાત થઈ રહી છે શાની? COP28 ની. વર્ષ 2023 COP28 નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ખાસ યાદ રાખજો, દુબઈ 2023. ડન? તો UAE ના દુબઈ ખાતે વર્ષ 2023 COP28 નું આયોજન કરવામાં આવશે. કોની? UNFCCC ની. ઓકે, તો આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. આગળ વધીએ. વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ડન? તો વિશ્વ વન્યજીવ દિવસ ખાસ 3 માર્ચના રોજ ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અને આ 3 માર્ચ શા માટે 3 માર્ચ જ? તો એ પણ આપણે જે દિવસો પર્યાવરણ સંબંધિત જે દિવસોનો જે લેક્ચર છે તેમાં જોઈ જ ગયા હતા અને અહીં તમે ઇમેજમાં પણ જોઈ રહ્યા હશો. ખાસ ભાઈ 5 and 0 50 જેવું દેખાય છે. હા, 50 વર્ષ પૂરા થયા છે. કોના? તો કે ભાઈ સાઇટ્સ. તમે જોઈ શકો છો, સાઇટ્સ નામની જે સંસ્થા છે જે આ પ્રાણીઓના વ્યાપાર, જે ગેરકાનૂની વ્યાપાર જે થતો હોય છે તેના પર નિયંત્રણ કરતી જે સાઇટ્સ નામની જે સંસ્થા છે એની સ્થાપનાના 50 વર્ષ તાજેતરમાં પૂર્ણ થયા છે. અને આ જે સાઇટ્સ નામની સંસ્થા છે તો કે જેની સ્થાપના અથવા તો આ જે સાઇટ્સ નામની જે સંધિ છે એના પર હસ્તાક્ષર ક્યારે કરવામાં આવ્યા હતા?
3 માર્ચ 1973 બરોબર ને 73 થી 83 93 3 13 ને 23 50 years ડન 3 માર્ચ 1973 ના તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યો કે જેના આ 50 વર્ષ હાલમાં પૂરા થયા છે અને સાઇટ્સ નામની જે સંધિ છે એ અમલમાં આવ્યા 3 માર્ચના રોજ તેના પર હસ્તાક્ષર 3 માર્ચના રોજ થયા હતા તેથી જ 3 માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ભાઈ આ વર્ષે વર્ષ 2023 માં 3 માર્ચના રોજ જે વિશ્વ વન્યજીવ દિવસ ઉજવાયો તો તેની થીમ ખાસ યાદ રાખજો પાર્ટનરશિપ ડન પાર્ટનરશિપ ફોર વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન ખાસ વિદ્યાર્થી મિત્રો પાર્ટનરશિપ ફોર વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન એ વર્ષ 2023 ની વિશ્વ વન્યજીવ દિવસની થીમ છે તો આ ખાસ યાદ રાખવાનું છે આગળ વધીએ નીચે પૈકી કયા વર્ષને જૈવ વિવિધતા આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું ડન ખાસ યાદ રાખજો વર્ષ 2010 ને ઇન્ટરનેશનલ યર ઓફ બાયોડાયવર્સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને આ સાથે 2011 થી લઈને 2020 નું જે આ દશક હતું 2011 થી લઈને 2020 ના દશકને ડિકેડ ઓફ બાયોડાયવર્સિટી કે ભાઈ જે વિવિધતા દશક તરીકે ઉજવવામાં આવ્યું હતું તો આ બંને કન્સેપ્ટ ખાસ યાદ રાખવા વિનંતી કે ભાઈ લાસ્ટ ટાઈમ આપણને જે પરીક્ષા હતી તો એમાં 2011 એટલે કે આંતરરાષ્ટ્રીય જંગલ વર્ષ એ આપણને પૂછ્યું હતું તે જ રીતે બાયોડાયવર્સિટી વર્ષ જો પૂછે તો વર્ષ 2010 અને દશક પૂછે તો 2011 થી 2020 ઓકે આગળ વધીએ જળવાયુ પરિવર્તન વિષય પર આધારિત ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલી ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કઈ છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખવાનું છે ઇટ્સ ટુમોરો કે જે ક્લાઇમેટ ચેન્જ પર બનનારી ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ છે ઇટ્સ ટુમોરો સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધના ઉલ્લંઘન બદલ કયા અધિનિયમ અંતર્ગત દંડની જોગવાઈ કરવામાં આવે છે આ સિંગલ યુઝ પ્લાસ્ટિક બદલના ઉપયોગ બદલ જે દંડ કરવામાં આવે છે એ કયા અધિનિયમ અંતર્ગત તો ખાસ યાદ રાખવાનું છે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક નો જે નિયમ બનાવવામાં આવ્યા છે અને આ નિયમનો ભંગ બદલ દંડ કરવાની જોગવાઈ આ અધિનિયમમાં કરવામાં આવેલ છે ઓકે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે ભાઈ ગ્રીન હાઇડ્રોજન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે તો એનું ઉત્પાદન કઈ પદ્ધતિની મદદથી તમે જોઈ શકો છો પાણીના વિદ્યુત વિચ્છેદન એટલે કે હાઇડ્રોલિસિસ પ્રક્રિયા ખાસ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોલિસિસ પ્રક્રિયાની મદદથી ગ્રીન હાઇડ્રોજન મેળવવામાં આવતો હોય છે ઓકે અરીબાડા શબ્દ નીચેનામાંથી કયા પ્રાણી સાથે સંકળાયેલો છે સાહેબ અરીબાડા શબ્દ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આગળ તમને ખ્યાલ હોય તો આપણે જોઈ ગયા ઓલિવ રીડર ટર્ટલ કે જે ઓડિશાના દરિયા કિનારે લાખો હજારોની સંખ્યામાં ઓલિવ રીડર ટર્ટલ આવે છે અને પોતે ત્યાં ઈંડા મૂકે છે મતલબ એ માસ નેસ્ટિંગ પ્લેસ છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભાઈ સમુદ્રી કાચબાઓ જ્યારે એક સાથે હજારોની સંખ્યામાં જે નેસ્ટિંગ માટે કે પોતાના ઈંડા મૂકવા માટે કોઈ એક સ્થળે ભેગા થતા હોય છે તો આ જે ઘટના છે તો તેને અરીબાડા કહેવામાં આવે છે ક્લિયર કે ભાઈ આ જે સમુદ્રી કાચબા માસ નેસ્ટિંગ જે પ્લેસ હોય તો એ જે આખું વિસ્તારમાં આ જે ઘટના બને છે તેને અરીબાડા કહેવામાં આવે છે અને કોની સાથે સંકળાયેલી છે સમુદ્રી કાચબા ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં કયા રાજ્ય અને અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની યાયાત્સો લેકને ભારતની 37મી બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી ખાસ વિદ્યાર્થી મિત્રો ભાઈ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ભારતમાં કેટલી છે કુલ 37 બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે અને આ છેલ્લી 37મી બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે આ યાયાત્સો લેકને જાહેર કરવામાં આવી છે અને ક્યાં આવેલ છે તો ખાસ યાદ રાખજો તે લદ્દાખમાં આવેલ છે ડન લદ્દાખમાં આવેલી આ યાયાત્સો લેકને ભારતની 37મી બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે આ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ કોના દ્વારા જાહેર કરવામાં આવતું હોય છે તો જે તે રાજ્યની સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા સંબંધિત પક્ષો સાથે જે ચર્ચા વિચારણા કરી અને આ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવતું હોય છે ક્લિયર કયા અધિનિયમ અંતર્ગત તો ખાસ યાદ રાખજો બાયોડાયવર્સિટી એક્ટ 2002
બાયોડાયવર્સિટી એક્ટ 2002 અંતર્ગત આ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવતી હોય છે. ક્લિયર? ભારતમાં કુલ કેટલી બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે? તો કે ભાઈ 37 બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે. તો આટલો મુદ્દો ખાસ યાદ રાખવા વિનંતી. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં 1 MTPA ની ઉત્પાદન ક્ષમતાનો ગ્રીન હાઇડ્રોજન ગ્રીન એમોનિયા પ્રોજેક્ટના નિર્માણ માટે MOU કરવામાં આવ્યા છે? તો કઈ જગ્યાએ? તો ખાસ યાદ રાખવાનું છે, કચ્છ ખાતે આ MOU કરવામાં આવ્યા છે. ક્લિયર? કચ્છ ખાતે આ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવશે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં ભારત સરકાર દ્વારા બિલાડ કુળની 7 પ્રજાતિઓના સંરક્ષણ માટે કયું આંતરરાષ્ટ્રીય સંગઠન બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? ક્લિયર? ભાઈ તાજેતરમાં ભારત સરકાર દ્વારા એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે બિલાડ કુળની જે આ કુલ 7 પ્રજાતિઓ અલગ અલગ જોવા મળે છે તો તેના સંરક્ષણ માટે એક વૈશ્વિક ગઠબંધન કરવામાં આવે. અને આ એક પ્રસ્તાવ મૂક્યો છે. એ ગઠબંધનને શું નામ આપવામાં આવ્યું છે? તો ખાસ યાદ રાખજો, ધ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ. ધ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ આવું નામનું એક વૈશ્વિક ગઠબંધન બનાવવાનો પ્રસ્તાવ ભારત સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? જેમ આગળ તમને ખ્યાલ હોય તો ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ, ડન. ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ બનાવવાનો જે પ્રસ્તાવ ભારત અને ફ્રાન્સ દ્વારા ભેગા થઈને વિશ્વ સમક્ષ મૂક્યો હતો અને આગળ જતા આ પ્રસ્તાવ મંજૂર થયો અને હાલમાં ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ જેમ અસ્તિત્વમાં છે તે જ રીતે ભારત સરકાર દ્વારા વિશ્વમાં જોવા મળતી 7 બિલાડ કુળની જે મુખ્ય પ્રજાતિઓ છે તો તેના સંરક્ષણ માટે આ પ્રકારનું એક અલાયન્સ બનાવવાની પ્રસ્તાવ મૂક્યો છે. જો ભવિષ્યમાં આગળ જતા એ વૈશ્વિક રીતે સહમતિ મળી જશે, પસાર થઈ જશે તો આ ધ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સની પણ સ્થાપના કે એની રચના કરવામાં આવશે. શાના માટે કરવામાં આવશે? તો કે બિલાડ કુળની આ જે 7 પ્રજાતિઓ જોવા મળે છે તો તેના સંરક્ષણ માટે. ડન. તમે એક શબ્દ સાંભળ્યો હશે, ભારતમાં બિગ 5 કેટ્સ જોવા મળે છે. ડન. અને અહીંયા કેટલા? 7 બિગ કેટ્સ ની વાત થઈ રહી છે. 7 બિલાડ કુળના પ્રાણીઓ. આ 7 બિલાડ કુળના પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે? સિંહ, વાઘ, ચિત્તા, જેગુઆર, સ્નો લેપર્ડ, પુમા અને લેપર્ડ. ક્લિયર? આ સ્નો લેપર્ડ છે ને આપણો સાદો લેપર્ડ, સાદો દીપડાની વાત થઈ રહી છે. આ કુલ 7 જે બિલાડ કુળના મુખ્ય પ્રાણીઓ છે. ડન. તો આ 7 બિલાડ કુળના પ્રાણીઓના સંરક્ષણ માટે આ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ બનાવવાની પ્રસ્તાવ મૂક્યો છે. અને શા માટે ભારતે? કારણ કે વિશ્વના અલગ અલગ એવા દેશો છે, ઘણા એવા દેશો કે જ્યાં આવી આ બિગ કેટ્સ તમને ત્યાં જોવા જ નથી મળતી અને જે દેશોમાં જોવા મળે છે તો તેની 2 કે 3 જ પ્રજાતિઓ જોવા મળે છે. ભારત આ બિગ કેટ્સની 5 પ્રજાતિઓ ધરાવે છે. 5 બિગ કેટ્સ. કન્સેપ્ટ થાય છે ક્લિયર? ભારત 5 બિલાડ કુળની પ્રજાતિઓ ધરાવતો દેશ છે અને આથી જ આ જે પ્રજાતિઓના સંરક્ષણ માટે ભારત સરકાર દ્વારા પહેલ કરવામાં આવી છે. તો ખાસ યાદ રાખજો. આગળ વધીએ તો આ હતું આપણા પર્યાવરણના પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને ખ્યાલ આવ્યો હશે અને તમારી જે વન રક્ષકની જે તૈયારી થઈ રહી છે તો તેમાં આ તમને ખૂબ જ મદદરૂપ થયા હશે. અને આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ વન રક્ષકની તૈયારી કરી રહ્યા છે, જો તેમને એમની પુસ્તકો વિશે જો કોઈ પણ તમને સંશય હોય તો તમે ખાસ અહીં જોઈ શકો છો કે ભાઈ યુવા ઉપનિષદ પબ્લિકેશનનું વન રક્ષકના વિદ્યાર્થીઓ માટે આખી પુસ્તકની યાદી છે જે તમને અલગ અલગ વિષયના પુસ્તકોના જે તમારી જો કોઈ મનમાં શંકા હોય તે દૂર થશે અને આ પુસ્તકોનો તમે લાભ લઈ શકો છો જેથી તમારી વન રક્ષકની તૈયારી ખૂબ જ સારી રીતે થઈ શકે. આમાં ખાસ વન રક્ષકના વિદ્યાર્થીઓ માટે યુવા ઉપનિષદની વન રક્ષકની જે બુક છે તેને આખા ગુજરાતના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ એને આદર આપવામાં આવ્યો છે, ખૂબ જ પ્રેમ આપવામાં આવ્યો છે, ખૂબ જ આ પુસ્તકનો સારા રિવ્યુ આવ્યા છે. તો તમે પણ આ પુસ્તક એકવાર જરૂર ખરીદી અને તેનો લાભ લઈ શકો છો. આ પુસ્તકની સાથે સાથે વન રક્ષકના વિદ્યાર્થીઓ માટે 51 આદર્શ પ્રશ્નપત્રોની પણ જે બુક છે તે પણ પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં 51 જેટલા વન રક્ષકના આદર્શ પ્રશ્નપત્રો જે છે તો તેનો પણ તમે લાભ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ ઉપરાંત એપ્લિકેશનના માધ્યમથી તમે વન રક્ષકના 200 માંથી 150 ગુણ કવર થતો આ આપણો કોમ્બો કોર્સ છે, જેમાં પર્યાવરણ, ગુજરાતી, ગણિત, રીઝનિંગ જેવા વિષયો કવર થાય છે. તો આનો પણ તમે લાભ લઈ શકો છો. ડન. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ખ્યાલ આવ્યો હશે. આભાર.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. ભાઈ તારીખ 12/3/2023 ના રોજ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનને એપ્લિકેશન પર જે વન રક્ષકના વિદ્યાર્થીઓ માટે જે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, તો તેના સામાન્ય જ્ઞાનના પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સોલ્યુશન મેળવીશું. ડન. હવે આ સોલ્યુશન મેળવતા પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરી રહ્યા છે, તો તેમના માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની એપ્લિકેશન પર જે ફોરેસ્ટ ગાર્ડનો આખો કમ્બાઇન્ડ કોર્સ અવેલેબલ છે, જેમાં પર્યાવરણના 100 માર્ક્સ, ગુજરાતી, ગણિત અને રીઝનિંગના 50 માર્ક્સ, એમ કુલ 150 માર્ક્સને કવર કરતો કમ્બાઇન્ડ કોર્સ છે. તેનો તમે ખૂબ જ જરૂરી લાભ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ ઉપરાંત તલાટી અને જુનિયર ક્લાર્કના વિદ્યાર્થીઓ તેમજ આગામી આવનારી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ના વિદ્યાર્થીઓ માટે ખાસ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની એપ્લિકેશન પર તમને સંજય સર દ્વારા બનાવેલો બંધારણનો કોર્સ અને રમેશ બારડ સરનો કાયદાનો કોર્સ પણ અવેલેબલ છે. તેનો પણ તમે લાભ લઈ શકો છો. તમે ઇન્ડિવિજ્યુઅલ કોર્સ ખરીદવા ઈચ્છતા હોય તો ઇન્ડિવિજ્યુઅલ, નહીતર તમે બંધારણ અને પંચાયતી રાજનો કોર્સ પણ કવર કરી શકો છો. અને આ ઉપરાંત બંધારણ અને કાયદો આ કમ્બાઇન્ડ કોર્સ ખરીદવો હોય તો પણ અવેલેબલ છે. 1 મહિના, 3 મહિના, 6 મહિના અને 12 મહિનાની વેલિડિટી માટે તમે તેનો લાભ લઈ શકો છો. ડન. ત્યારબાદ તમને ખ્યાલ હશે કે ભાઈ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા હાલમાં તલાટી અને જુનિયર ક્લાર્કના વિદ્યાર્થીઓ માટે ખાસ જે એક મોક ટેસ્ટની આખી સિરીઝનું જે આયોજન કરેલ છે, ભાઈ 15 પગલા તલાટીના, કે જેમાંથી એના ગણિત અને ઇંગ્લિશ વિષયની જે પરીક્ષા તો લેવાઈ ચૂકી છે. ખૂબ જ વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો પ્રતિસાદ રહ્યો છે. ઘણાને આ પરીક્ષાથી સારો એવો ફાયદો થઈ રહ્યો હશે. અને જો કોઈ વિદ્યાર્થી બાકી હોય તો તમે આજે પણ રજીસ્ટ્રેશન કરાવી અને આ પરીક્ષા જે મોક ટેસ્ટ સિરીઝ છે તો એનો લાભ લઈ શકો છો. આગામી 14/3/2023 ના રોજ ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યની ટેસ્ટ છે, તો એનો પણ તમે આ ટેસ્ટ દ્વારા તમારું મૂલ્યાંકન કરી શકો છો. ડન. તો હવે આપણે શરૂ કરીએ સોલ્યુશન. જેમ કે પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ નીચેનામાંથી કયું વિધાન કે વિધાનો સાચું કે સાચા છે. ડન. અહીં 4 વિધાન તમને આપવામાં આવેલા છે. પહેલું કે ભાઈ ઈસવીસન પૂર્વે 1200 ની આસપાસ વિશ્વનો સૌથી પ્રાચીન જે ગ્રંથ છે તો ઋગ્વેદ લખાયો હતો. હા વિદ્યાર્થી મિત્રો, ભાઈ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ જો કોઈ હોય તો કે ભાઈ ઋગ્વેદ છે. ઋગ્વેદમાં સૂર્યની ઉપાસના કરતો ગાયત્રી મંત્ર તથા વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ જોવા મળે છે. આ પણ સાચું છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદને વેદ ત્રય તરીકે ઓળખવામાં આવે છે. હા વિદ્યાર્થી મિત્રો, એમ તો આપણા કુલ વેદ છે 4, કે ભાઈ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, પરંતુ આજે શરૂઆતના 3 વેદો ભેગા થઈને વેદ ત્રયની રચના કરે છે. તેને વેદ ત્રય તરીકે પણ ઓળખવામાં આવે છે. મતલબ આ પણ વિધાન સાચું છે. ઉપનિષદનો શાબ્દિક અર્થ નજીક બેસવું તથા ગુરુ શિષ્યનો સંબંધ એવો થાય છે. આ વિદ્યાર્થી મિત્રો, આપેલ તમામ વિધાનો સાચા છે, માટે આપણો સાચો જવાબ શું બનશે? ઓપ્શન ડી. કન્સેપ્ટ થાય છે ક્લિયર? આપેલ તમામ વિધાનો સાચા છે. આગળ વધીએ. ભાઈ નીચેના જોડકા જોડવાના છે. ખૂબ જ અગત્યનો અને સરળ પ્રશ્ન કે ભાઈ ચલણી નોટો ની કિંમત તમને આપેલી છે અને તેના પર કયો સ્થાપત્યનું જે નોટ, જે આપણી ચલણી નોટની પાછળની સાઈડ જે કયું સ્થાપત્યનું અંકિત કરવામાં આવેલ છે, તો આ તમારે જોડકા જોડવાના છે. જેમ કે 50 રૂપિયા, 100 રૂપિયા, 220. ડન. તો તમને ખ્યાલ હશે કે 50 રૂપિયાની જો નોટ લઈએ તો તેની પાછળ શાનું ચિહ્ન અંકિત કરવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ 50 રૂપિયાની નોટ છે તેની પર હમ્પીના રથ મંદિરનું ચિહ્ન આવેલું છે. 100 રૂપિયાની નોટ પર તો કે ભાઈ રાણીની વાવ, રાણકી વાવનું ચિત્ર છે. 200 રૂપિયાની નોટ પર વિદ્યાર્થી મિત્રો ખાસ સાંચીનો સ્તૂપ અને 20 રૂપિયાની નોટની પાછળ ઇલોરાની ગુફાનું ચિત્ર આવેલું છે. માટે સાચો જવાબ આપણો શું બને છે? ઓપ્શન એ. ક્લિયર થાય છે? તમે જોઈ શકો છો તમામ નોટોની પાછળના ચિત્રો કે ભાઈ આ 10 ની નોટ તો એની પાછળ કોણાર્કનું સૂર્ય મંદિર, 20 ની નોટની પાછળ તો કે ભાઈ ઇલોરાની ગુફાઓ, 50 ની નોટમાં આપણા હમ્પીના રથ મંદિર, 100 ની નોટ રાણકી વાવ, 200 ની નોટ સાંચીનો સ્તૂપ, 500 ની નોટ લાલ કિલ્લો અને 2000 ની નોટની પાછળ મંગળ જે યાન જે છે મંગળયાન, તો તેનું ચિત્ર આપવામાં આવેલ છે. ઓકે, તો ખાસ યાદ રાખજો. ભૂકંપની તીવ્રતા માપવા માટે નીચેનામાંથી કયા સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે? ક્લિયર?
ભાઈ ભૂકંપની તીવ્રતા માપવાની છે તો તમને ખ્યાલ હશે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના સાધનથી માપવામાં આવે છે. ક્લિયર? તમે જોઈ શકો છો ભાઈ રિક્ટર સ્કેલની મદદથી. તમને ખ્યાલ હોય તો જ્યારે પણ કોઈ સ્થળે ભૂકંપ આવે તો જે પેપરમાં ન્યૂઝ છપાય છે કે ભાઈ 3.4 ની તીવ્રતાનો ભૂકંપ, 7.8 ની તીવ્રતાનો ભૂકંપ, તો એ શું દર્શાવે છે? એ રિક્ટર સ્કેલ પર તે કેટલાની સ્કેલનો જે ભૂકંપ આવ્યો હતો તે દર્શાવે છે. તે આ રીતે જે કંપન જે થતી હોય છે ધરતીમાં તો આ રીતે મપાતું હોય છે. અને ખાસ યાદ રાખજો કે ભાઈ હમણાં તાજેતરમાં જ તુર્કીમાં ખૂબ જ વિનાશક ભૂકંપ આવ્યો હતો અને એ કેટલાની તીવ્રતાનો? 7.8 ની તીવ્રતાનો આ ભૂકંપ હતો. એ શાના આધારે માપવામાં આવ્યું હતું? રિક્ટર સ્કેલની મદદથી. અને આ બીજું વસ્તુ એક બીજું ખાસ ખ્યાલ રાખજો, મર્કેલી માપક્રમ. ડન? જો તમને પૂછે કે ભૂકંપની તીવ્રતા કયા સાધનથી માપવામાં આવે તો રિક્ટર સ્કેલ, પરંતુ તમને પૂછવામાં આવે કે ભૂકંપની વ્યાપકતા, ભૂકંપને કારણે કેટલું વ્યાપક નુકસાન થશે એ માપવા માટે મર્કેલી માપક્રમ કે મર્કેલી સ્કેલનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર? ભૂકંપની તીવ્રતા તો રિક્ટર સ્કેલ અને ભૂકંપની વ્યાપકતા તો મર્કેલી માપક્રમ. ડન? આગળ વધીએ. મનુષ્યના હૃદયના ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ભાઈ કે મનુષ્યનું જે હૃદય હોય છે એ 4 ખંડનું બનેલું હોય છે, જેમાં 2 કર્ણક અને 2 ક્ષેપક આવેલા હોય છે. તો આ ત્રિદલ વાલ્વ ક્યાં આવેલો હશે? તો કે ભાઈ મનુષ્યના હૃદયના જમણું કર્ણક અને જમણું ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે. ક્લિયર થાય છે? તો ખાસ યાદ રાખજો. અને ડાબુ ક્ષેપક અને ડાબા કર્ણકની વચ્ચે દ્વિદલ વાલ્વ તો એ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે આવેલો હોય છે. જો આ રીતે કોઈ પણ પ્રશ્ન પૂછે તો આ મુદ્દો તમે ખાસ ક્લિયર રાખવા વિનંતી. ઓકે, આગળ વધીએ. ભાઈ કમ્પ્યુટર સંબંધિત DOS નું પૂરું નામ જણાવો. તો કમ્પ્યુટરમાં જે DOS નું પૂરું નામ શું થશે? ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. કન્સેપ્ટ થાય છે ક્લિયર? ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. આ પ્રકારે કમ્પ્યુટરમાંથી ઘણીવાર આ રીતે ફૂલ ફોર્મ વાળા જે ક્વેશ્ચન જે હોય છે તો ઘણીવાર પૂછાતા હોય છે, તો ખાસ યાદ રાખજો. આગળ વધીએ. ભાઈ તાજેતરમાં 28માં કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ, ખાસ વિદ્યાર્થી મિત્રો કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એટલે કે CGA ની વાત કરી રહ્યા છે. ભાઈ તાજેતરમાં ભારતના 28માં કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ CGA તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? ક્લિયર? તો કોની નિયુક્તિ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો? સંજીવ શંકર દુબે. તો એમને ભારતના 28માં CGA બન્યા છે. ક્લિયર? અને આવું જ એક અન્ય પદ જે હોય છે CAG, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, CAG. ડન? CGA અને CAG વચ્ચે ડિફરન્સ ખાસ ક્લિયર કરી રાખજો. CAG એટલે કે કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, તો એ કોણ છે ભારતના હાલમાં? ગિરીશચંદ્ર મુર્મુ એ ભારતના CAG છે. તો આ મુદ્દો ખાસ ક્લિયર કરજો. CGA અને CAG વચ્ચેના ડિફરન્સ ખાસ યાદ રાખજો. આગળ વધીએ. તાજેતરમાં ભારત સરકાર દ્વારા કયા દેશ સાથેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવી હતી? ભાઈ મોટા ભાગના મિત્રો જે આપણી ક્રિકેટ મેચ જોતા જ હોય છે તો ભાઈ હાલમાં જ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે ચોથી બોર્ડર ગવાસ્કર ટ્રોફીની જે ચોથી ટેસ્ટનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થયું છે, તો જ્યારે આ મેચની શરૂઆત થઈ તો ભાઈ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય કયા દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા? યાદ હશે ને વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો, ઓસ્ટ્રેલિયા કે ઓસ્ટ્રેલિયાના જે વડાપ્રધાન હતા તેઓ પણ આવ્યા હતા. અને આ જે બંને વડાપ્રધાનો વચ્ચેની જે આ મીટિંગ જે થઈ તો એ શાના આધાર પર કે ભાઈ ભારત અને ઓસ્ટ્રેલિયાના જે રાજદ્વારી સંબંધો છે એના કેટલા 75 વર્ષ જે પૂરા થયા તો તેના માનમાં તેઓ ભેગા થયા હતા. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. આગળ વધીએ. નીચેનામાંથી યોગ્ય જોડકા જોડવાના છે. ભાઈ સ્ટેડિયમના નામ આપેલા છે અને કયા રાજ્યમાં આવેલ છે તો ક્લિયર કરવાનું છે. જેમ કે પહેલું સ્ટેડિયમ બિરસા મુંડા હોકી સ્ટેડિયમ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો,
બિરસા મુંડા હોકી સ્ટેડિયમ જે હમણાં જ કરંટમાં હતું એ કયા રાજ્યમાં આવેલ છે? તો એ ખાસ એ ઓડિશા રાજ્યમાં આવેલ છે. ઓકે, ત્યારબાદ તમે બીજું જોઈ શકો છો કે ભાઈ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ક્યાં આવેલ છે? તો એ તેલંગાણામાં આવેલ છે. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ક્યાં આવેલ છે? તો કે ભાઈ તમિલનાડુમાં આવેલ છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ તો તે ક્યાં આવેલું છે? ગુજરાતમાં. કન્સેપ્ટ થાય છે ક્લિયર? માટે જવાબ શું બનશે? ઓપ્શન સી. ડન. અને અહીં તમે એક મુદ્દો ખાસ ક્લિયર કરજો. તમને જો પૂછવામાં આવે કે ભાઈ વિશ્વમાં હોકીનું એવું સ્ટેડિયમ કે જે સૌથી વધુ કેપેસિટી ધરાવતું હોય, વિશ્વનું સૌથી મોટું હોકીનું સ્ટેડિયમ, તો એ કયું આવશે? બિરસા મુંડા હોકી સ્ટેડિયમ, ઓડિશા. કન્સેપ્ટ થાય છે ક્લિયર? વિશ્વનું સૌથી વધુ બેઠક વ્યવસ્થા ધરાવતું હોકીનું સ્ટેડિયમ તો કયું આવશે? બિરસા મુંડા હોકી સ્ટેડિયમ, ઓડિશા. અને તમને પૂછવામાં આવે કે ભાઈ બેઠકની ક્ષમતામાં કે ભાઈ બેઠકની કેપેસિટીને સંદર્ભે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, તો આપણું આવશે નરેન્દ્ર મોદી જે સ્ટેડિયમ છે અમદાવાદ ખાતે આવેલ છે, તો એ આવે છે ભાઈ નરેન્દ્ર મોદી જે સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તો તેની કેપેસિટી 1,32,000 લોકો બેસી શકે છે. 1,32,000 લોકોની ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. તો ખાસ યાદ રાખવા વિનંતી. ઓકે, આગળ વધીએ. ભવાની દેવી કઈ રમત સાથે સંકળાયેલા છે? ક્લિયર? તમને ખ્યાલ જ હશે. ભવાની દેવી નામ સાંભળ્યું હોય નહીં તો તમે ફક્ત ઇમેજ જોવો એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ આ ભવાની દેવી છે ને તે કઈ રમત સાથે સંકળાયેલા છે. હા વિદ્યાર્થી મિત્રો, તલવારબાજી એટલે એને શું કહેવાશે? ફેન્સિંગ રમત સાથે સંકળાયેલા છે. ઓકે, જીએસટી કાઉન્સિલ અથવા તો જીએસટી પરિષદના જે અધ્યક્ષ જે હોય છે એ નીચેનામાંથી કોણ હોય છે? તો આપણને ખ્યાલ છે કે ભાઈ જીએસટી પરિષદના અધ્યક્ષ તો એ કોણ હોય છે? કેન્દ્રીય નાણાં મંત્રી. ડન. કેન્દ્રીય નાણાં મંત્રી એ જીએસટી પરિષદના અધ્યક્ષ હોય છે. ઓકે, આગળ વધીએ. કેન્દ્રીય યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે? તમને ખ્યાલ જ હશે કે ભાઈ ભારતીય બંધારણની જે પરિશિષ્ટ નંબર 7 છે તો તેમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને કોન્કરન્ટ લિસ્ટ એટલે કે સંયુક્ત યાદી આપવામાં આવેલી છે. અને તેમાં કેન્દ્ર, રાજ્ય અને સંયુક્ત યાદીમાં વિષયોની ફાળવણી કરવામાં આવી છે. તો કેન્દ્ર યાદીમાં કુલ કેટલા વિષયો છે? તો કે ભાઈ મૂળ બંધારણમાં વિષયો જે હતા તેમાં ધીરે ધીરે અનેક બંધારણીય સુધારા થયા અને હાલમાં જે કેટલા વિષયો છે તે તમારે ખાસ યાદ રાખવાનું છે. જો કેન્દ્ર યાદી પૂછે, કેન્દ્ર યાદી તેમાં હાલમાં ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 98 જેટલા વિષયો આવેલા છે. કેન્દ્ર યાદીમાં 98 વિષય. રાજ્ય યાદી પૂછે, રાજ્ય યાદી તો તેમાં 59 વિષયો આવેલા છે. અને જો સંયુક્ત યાદી કે સમવર્તી યાદી, સંયુક્ત યાદી તો તેમાં 52 વિષયો આવેલા છે. પરિશિષ્ટ નંબર 7. તો આ આંકડાઓ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં વારે ઘડીએ પૂછાતા હોય છે. ઓકે, આગળ વધ્યા. તાજેતરમાં નિધન પામનાર પ્રખ્યાત ગુજરાતી સાહિત્ય લેખિકા ધીરુબેન પટેલને કઈ લઘુ નવલકથા માટે સાહિત્ય અકાદમી એવોર્ડ, ભાઈ દિલ્હી ખાતે આવેલી સાહિત્ય અકાદમી એવોર્ડના હસ્તે જે એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તો ખાસ યાદ રાખવાનું છે ધીરુબેન પટેલને તેમને કઈ કૃતિ બદલ આ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો હતો? આગંતુક. ઓકે, આગંતુક લઘુ નવલકથા. તમે જોઈ શકો છો ધીરુબેન પટેલ ભાઈ તેમનું તાજેતરમાં નિધન થયું છે. 1926માં તેમનો જન્મ હતો, 2023માં મૃત્યુ. તો તેમની આ આગંતુક નવલકથા કે જેમના માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો હતો, ખાસ યાદ રાખવા વિનંતી. ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોના દ્વારા કરવામાં આવે છે? ક્લિયર? ઘણીવાર આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે પંચાયતી રાજમાંથી. તો ખાસ યાદ રાખજો, ગ્રામ પંચાયતની જ્યારે વાત થાય તો તેની અનામત બેઠકોની ફાળવણી કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? ગ્રામ પંચાયતને અનામત બેઠકોની ફાળવણી કોના દ્વારા? કલેક્ટર દ્વારા. પરંતુ જો તમને પૂછવામાં આવે કે ભાઈ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી તો કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? વિકાસ કમિશનર. ખાસ યાદ રાખવા વિનંતી, ગ્રામ પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કલેક્ટર દ્વારા, તાલુકા અને જિલ્લા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી વિકાસ કમિશનર દ્વારા કરવામાં આવતી હોય છે. ઓકે, આગળ વધીએ. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજનું
સૂત્ર શું હતું? વિદ્યાર્થી મિત્રો સવાલ ખાસ જોજો. ભાઈ સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું એ નહીં, પરંતુ તેમની જે આઝાદ હિન્દ ફોજ હતી એનું સૂત્ર શું હતું? કારણ કે તમને ખ્યાલ છે કે ભાઈ સુભાષચંદ્ર બોઝ દ્વારા ચલો દિલ્હીનો નારો આપવામાં આવ્યો હતો, ડન, પરંતુ તેમના જે આઝાદ હિન્દ ફોજ હતી એનું સૂત્ર શું છે? તો ખાસ યાદ રાખજો, ઇત્તેહાદ, ઇત્માદ ઓર કુરબાની. આ આઝાદ હિન્દ ફોજનું સૂત્ર હતું. ડન, તો ખાસ યાદ રાખવા વિનંતી. આગળ વધીએ. ભાઈ નીચેનામાંથી જોડકા જોડવાના છે. તમને અહીંયા પ્રાણી આપેલા છે અને તેમના જે હૃદય હોય તો એ કેટલા ખંડોના હોય છે તો એ ક્લિયર કરવાનું છે. તો પહેલું કે ભાઈ મનુષ્ય, અગાઉ આપણે વાત કરી ચૂક્યા, મનુષ્ય માનવીનું જે હૃદય હોય એ કેટલા ખંડનું બનેલું હોય છે? 4 ખંડોનું બનેલું હોય છે. વંદો, ઘણી વાર પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે પ્રશ્ન કે ભાઈ સૌથી વધુ 13 ખંડોમાં વિભાજિત થયેલું કોઈ જો પ્રાણીનું હૃદય હોય તો એ છે વંદો. તો માટે ખાસ યાદ રાખજો, વંદાનું હૃદય કેટલા ખંડોમાં વિભાજિત થયેલું હોય છે? 13 ખંડો. મધમાખીનું જે હૃદય હોય તે 5 ખંડોમાં વિભાજિત હોય છે અને સાપનું હૃદય 3. માટે જવાબ શું બનશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન ડી, 1A, 2D, 3B અને 4C. તો આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં યોજાઈ રહેલ પ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ ટીમના કેપ્ટન કોણ છે? ડન. ભાઈ તમને ખ્યાલ જ હશે, હાલમાં ભારતમાં પહેલીવાર જેમ IPL રમાઈ રહી હતી એ જ રીતે ભારતમાં પહેલીવાર મહિલા ક્રિકેટરો માટે વિમેન્સ પ્રીમિયર લીગનું આયોજન થઈ રહ્યું છે. તો એમાંથી આપણી પરીક્ષામાં અનેક પ્રશ્નો પૂછાઈ શકે છે. અગત્યના પ્રશ્નો કયા છે તો એ ક્લિયર કરી લઈએ. જેમ કે ગુજરાતની પણ એક ટીમ એમાં રમી રહી છે અને એ નામ છે તેનું ગુજરાત જાયન્ટ્સ, અને તેના ટીમના કેપ્ટન કોણ છે વિદ્યાર્થી મિત્રો? અહીં ઓપ્શન તમને આપેલા છે: બેથ મુની, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, મેગ લિનિંગ. તો કે ભાઈ સ્મૃતિ મંધાના, જે હરમનપ્રીત કૌર છે વિદ્યાર્થી મિત્રો, એ તો ભારતીય જે મહિલા ક્રિકેટ ટીમ છે તો એના કેપ્ટન છે, પરંતુ ગુજરાત જાયન્ટ્સ ટીમના કેપ્ટન તો તે છે બેથ મુની. ખાસ યાદ રાખજો, બેથ મુની ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે જે ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન છે. ક્લિયર? તો જવાબ આવશે આપણો બેથ મુની. આગળ અહીં તમે જોઈ શકો છો કે ભાઈ વિમેન્સ પ્રીમિયર લીગ છે તો તેમાંથી અગત્યના કેટલાક પ્રશ્નો પરીક્ષામાં આવી શકે છે. જેમ કે પહેલું કે જે વિમેન્સ પ્રીમિયર લીગ છે, જે પહેલી વિમેન્સ પ્રીમિયર લીગનું આયોજન ભારતમાં થઈ રહ્યું છે તો તેના સ્પોન્સર કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો, કોણ છે? ટાટા. ક્લિયર? આ પહેલો અગત્યનો પ્રશ્ન. બીજો કે ભાઈ વિમેન્સ પ્રીમિયર લીગનું મેસ્કોટ શું છે? તો કે ભાઈ શક્તિ. અને શક્તિ એટલે કયું પ્રાણી? તો ખાસ યાદ રાખજો, અહીં કયું પ્રાણી છે મેસ્કોટ તરીકે? ટાઈગ્રીસ. શક્તિ ધ ટાઈગ્રીસ, શક્તિ નામ છે અને પ્રાણી છે ધ ટાઈગ્રીસ. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો ખાસ યાદ રાખજો, શુભંકર છે શક્તિ ધ ટાઈગ્રીસ. ત્યારબાદ આ વિમેન્સ પ્રીમિયર લીગનું થીમ સોંગ શું છે? ये तो अभी शुरुआत है. क्लियर? कुल કેટલી ટીમો પાર્ટ લઈ રહી છે આ વિમેન્સ પ્રીમિયર લીગમાં? તો 5 ટીમો ભાગ લઈ રહી છે. કઈ કઈ છે? ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, યુપી વોરિયર્સ, રોયલ ચેલેન્જર્સ અને દિલ્હી કેપિટલ્સ. તેમના કેપ્ટન કોણ છે એ પણ ખાસ ક્લિયર કરી લીધો. આ ઉપરાંત જે ગુજરાત જાયન્ટ ટીમ્સ છે તો તેના સ્પોન્સર કોણ છે? અદાણી સ્પોર્ટ્સ લાઇન. તો આ પણ આપણા માટે ખૂબ અગત્યનો પ્રશ્ન. આ જે વિમેન્સ પ્રીમિયર લીગ જે યોજાઈ રહી છે એના ઓક્શનમાં સૌથી મોંઘા ખરીદનાર ખેલાડી તો એ કોણ છે? સ્મૃતિ મંધાના. ખાસ યાદ રાખવા વિનંતી, સ્મૃતિ મંધાના કે જે રોયલ ચેલેન્જર્સના પ્લેયર છે. આ જે વિમેન્સ પ્રીમિયર લીગ છે તો તેમાં કુલ કેટલી મેચોનું આયોજન થશે? કુલ 22 મેચોનું આયોજન થવાનું છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો ઓપનિંગ જે સેરેમની હતી તેમાં કયા જે બોલિવૂડ જે કલાકારો હતા પરફોર્મન્સ આપ્યું હતું. આ એક ખાલી તમે જોઈ શકો છો. આમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પરીક્ષામાં આવી શકે છે. ક્લિયર? તો ખાસ યાદ રાખવા વિનંતી. આગળ વધીએ. આ ખૂબ જ સુંદર મજાની તમે જે પોસ્ટ જોઈ રહ્યા છો, આવી અવનવી પોસ્ટો આપણી જે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ટેલિગ્રામ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ ચેનલ છે કે ભાઈ યુટ્યુબ ઉપર આપણે દરરોજ રેગ્યુલર આવતી હોય છે, તો તમે એમાં જોડાઓ અને એનો લાભ લઈ શકો છો. ઓકે, આગળ વધીએ. ભાઈ ભારતના પ્રસિદ્ધ સંગ્રહાલયો અને તેના શહેરો બાબતની જે યાદી આપેલી છે તેમાંથી કયું ખોટું છે? ડન. કયું ખોટું છે એ તમારે ક્લિયર કરવાનું છે. ઘણીવાર પ્રશ્નોમાં આવા સંગ્રહાલયોના પ્રશ્નો પૂછાયા છે કે ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? ભારતીય સંગ્રહાલય તો કે ભાઈ કલકત્તામાં આવેલું છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ મધ્યપ્રદેશ ખાતે આવેલ છે. ભાઈ સાલારગંજ સંગ્રહાલય ક્યાં? તો ખાસ યાદ રાખવાનું છે, ચેન્નઈમાં આવેલ નથી. આ ક્યાં આવેલ છે સાલારગંજ સંગ્રહાલય? તો તે
હૈદરાબાદ ખાતે આવેલ છે. તો આ મુદ્દો ખાસ ક્લિયર કરજો. માટે આ વિધાન ખોટું છે. અને રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં છે? દિલ્હીમાં. કન્સેપ્ટ થાય છે ક્લિયર? ભારતીય સંગ્રહાલય કલકત્તા, રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હી, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ અને સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદ ખાતે આવેલ છે. ઓકે. પાણીની મહત્તમ ઘનતા કેટલા તાપમાને હોય છે? આપણને ખ્યાલ છે કે ભાઈ પાણીની જે ઘનતા છે તે કેટલી હોય છે? 1. અને પાણીની આ મહત્તમ ઘનતા આપણને કેટલા ટેમ્પરેચરે મળે છે? તો ખાસ યાદ રાખજો 4 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? 4 ડિગ્રી સેલ્સિયસે પાણીની ઘનતા મહત્તમ જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ભાઈ નીચેનામાંથી કયું પશુ અને તેની જાત ખોટી જોડવામાં આવી છે? ક્લિયર? અહીં તમને પશુ આપેલ છે ગાય અને બાજુમાં તેની જાત, તો કે ભાઈ ડાંગી ગાયો આવે છે? હા, આવે છે. મતલબ આ જોડ સાચી છે કે અલગ અલગ ગાયની જાતિઓ આપણને જોવા મળે છે. ડાંગી ગાય, કાંકરેજી ગાય, જાફરાબાદી ગાય. ક્લિયર? ચલો, ભેંસની અલગ અલગ જે પ્રજાતિઓ, વઢિયારી ભેંસ, હા બરોબર છે, વઢિયારી ભેંસ, સુરતી ભેંસ, આવી અલગ અલગ ભેંસની પ્રજાતિઓ. પરંતુ બકરી એટલે પાંચાલી નહીં. પાંચાલી એ ઘેટાની જાત છે. પાંચાલી, પાટણવાડી આ બધી એ ઘેટાની જાત છે, બકરીની નથી. જ્યારે ઊંટ, તો ઊંટમાં બીકાનેરી ઊંટ, ખારાઈ ઊંટ, કચ્છી ઊંટ. ક્લિયર? માટે કઈ પશુ અને તેની જાતની જોડ ખોટી છે? તો બકરી એ પાંચાલી નહીં આવે. બકરીની અલગ અલગ જાત, જે સુરતી બકરી, હાલારી બકરી, મહેસાણી બકરી. ડન? પછી આ જે પાંચાલી જે છે એ કોની છે? ઘેટાની જાત છે. તો આટલો મુદ્દો ખાસ યાદ રાખજો. આગળ વધીએ. રાજા રામમોહન રાય એવોર્ડ એ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? રાજા રામમોહન રાય નેશનલ એવોર્ડ એ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? ભાઈ આવો પ્રશ્ન પૂછે અને રાજા રામમોહન રાય જેવો શબ્દ સંભળાય એટલે તમને તરત યાદ આવે કે ભાઈ સમાજ સુધારા ક્ષેત્રે કદાચ આપવામાં આવતો હશે. છે ભાઈ? હા, સમાજ સેવા પહેલું જ દેખાય. પણ ખાસ યાદ રાખજો, રાજા રામમોહન રાય નેશનલ એવોર્ડ જે છે તે સમાજ સેવા માટે નહીં, પરંતુ ભારતની જે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે તો તેના દ્વારા પત્રકારત્વ ક્ષેત્રે આપવામાં આવે છે. ડન? તમે જોઈ શકો છો કે ભાઈ જે ભારતની પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે તો તેના ચેરમેન દ્વારા આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. તો ખાસ ક્લિયર કરજો, રાજા રામમોહન રાય નેશનલ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? પત્રકારત્વ ક્ષેત્રે આપવામાં આવે છે. ઓકે, આગળ વધીએ. ગુજરાતમાં સૌપ્રથમ કયા 2 સ્થળો વચ્ચે રેલવેની શરૂઆત કરવામાં આવી હતી? આ બધાને જ ક્લિયર હશે કે ભાઈ ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત વર્ષ 1953માં બોરી બંદરથી થાણે વચ્ચે કરવામાં આવી હતી. વર્ષ 1953માં બોરી બંદરથી થાણે વચ્ચે. અને ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 1955માં ઉત્તરાયણ થી અંકલેશ્વર વચ્ચે કરવામાં આવી હતી. ક્લિયર? ઉત્તરાયણ એટલે કે ભાઈ સુરત જિલ્લામાં સુરત સ્ટેશન જે છે તેના પછી સુરત થી અમદાવાદ તરફ જતા સુરત પછી પહેલું જ સ્ટેશન ઉત્તરાયણ સ્ટેશન આવે છે. આ ઉત્તરાયણ થી અંકલેશ્વર વચ્ચે ગુજરાતની પ્રથમ ટ્રેન દોડાવવામાં આવી હતી. ક્લિયર? ક્યારે? તો 1955. તો આટલો મુદ્દો ખાસ યાદ રાખજો. વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ ચિત્રકલાની કઈ શૈલી છે? તો ભાઈ આ પ્રકારની ચિત્રકલાની શૈલી એટલે કે ભાઈ કાંગડા શૈલી. ડન? કાંગડા અથવા તો કાંગરા શૈલી તમે ખાસ યાદ રાખી શકો છો. મફત અને ફરજિયાત શિક્ષણ. ખાસ વિદ્યાર્થી મિત્રો, મફત અને ફરજિયાત શિક્ષણ અંગેની વ્યવસ્થા કયા બંધારણીય સુધારા દ્વારા અમલમાં મૂકવામાં આવી? હવે આ મફત અને ફરજિયાત શિક્ષણ માટે ખૂબ જ અગત્યનો એક બંધારણીય સુધારો છે, જેમ કે 86મો બંધારણીય સુધારો વર્ષ 2002માં કરવામાં આવ્યો હતો. કે આ બંધારણીય સુધારા અંતર્ગત ઘણા અગત્યના અનુચ્છેદો બંધારણમાં ઉમેરવામાં આવ્યા હતા. જેમ કે ભારતીય બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 21A ઉમેરવામાં આવ્યો. ભારતીય બંધારણના ભાગ 4 એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં 45 નંબરની અનુચ્છેદ મૂકવામાં આવી. ક્લિયર? આ 45 નંબરની અનુચ્છેદમાં તો કે ભાઈ દેશના તમામ જે લોકો છે, દેશના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે તે માટેની વ્યવસ્થા રાજ્ય દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત જે ભાગ 4 છે, ભાગ 4A છે એટલે કે મૂળભૂત ફરજો, તો તેમાં 51A કે નંબરની જે મૂળભૂત ફરજ છે, છેલ્લી 11 નંબરની જે ફરજ છે, તો તેમાં આ મૂળભૂત ફરજમાં કે ભાઈ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અપાવવું એ વાલીની ફરજ છે.
આ મુજે જોગવાઈ ઉમેરવામાં આવી હતી માટે ખાસ યાદ રાખજો 86મો બંધારણીય સુધારો આવા અલગ અલગ ભાગોમાં અલગ અલગ અનુચ્છેદો ઉમેરવામાં આવ્યા હતા. ઓકે, વસ્તુપાલ અને તેજપાલ નામના જે પ્રખ્યાત મંત્રીઓ એ કોના સમયમાં કયા રાજાના સમય શાસનકાળ દરમિયાન થઈ ગયા? તો ખાસ યાદ રાખજો વસ્તુપાલ અને તેજપાલ એટલે કે વીર ધવલના સમયગાળા દરમિયાન થઈ ગયા. વાઘેલા વંશમાં વીર ધવલના સમયગાળા દરમિયાન. ઓકે, દીકરીઓના જન્મમાં વધારો કરવા તેમજ બાળ લગ્ન અટકાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે? ખાસ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ભાઈ ગુજરાત સરકાર દ્વારા દીકરીઓનો જે જન્મ દર છે એ એમાં વધારો કરવાના હેતુથી એક જોરદાર એક યોજના લોન્ચ કરવામાં આવી હતી અને નામ છે તેનું વહાલી દીકરી યોજના. વહાલી દીકરી યોજના. કન્સેપ્ટ થાય છે ક્લિયર? અને શું છે આ યોજના? તો તમે જોઈ શકો છો કે ભાઈ આ વહાલી દીકરી યોજનાનો મુખ્ય હેતુ કે ભાઈ ગુજરાતમાં જો કોઈ પણ દીકરીનો જન્મ થાય તો માતા પિતા દ્વારા તમને ખ્યાલ હોય છે કે ભાઈ દીકરીનો જન્મ થાય તો થોડી દુઃખની લાગણી અનુભવતા હોય છે કે ભાઈ આમની પાછળ ઘણો ખર્ચ કરવો પડશે, આ તે અને એક આર્થિક સંકળામણ અનુભવતા હોય છે. પણ એનો એક સમાધાનના હેતુથી ભાઈ ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના અંતર્ગત ભાઈ દીકરીનો જો જન્મ થાય તો એ પહેલા ધોરણમાં જો પ્રવેશ કરે તો 4,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આગળ જતા ભણતા 9મા ધોરણમાં પ્રવેશ કરશે તો 6,000 ની સહાય આપવામાં આવશે અને 18 વર્ષ પૂરા કરશે તો 1 લાખની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. કઈ યોજના અંતર્ગત? વહાલી દીકરી યોજના અંતર્ગત. ક્લિયર થાય છે? પહેલું ધોરણ 4,000, 9મું ધોરણ 6,000, 18 વર્ષ પૂરા 1 લાખ. અને બાય ચાન્સ તમને પૂછે કે વહાલી દીકરી યોજના અંતર્ગત કુલ કેટલા રૂપિયાની નાણાકીય સહાય કરવામાં આવે છે? તો આ 1 લાખ અને 6 અને 4 એટલે કે 1,10,000 ની સહાય કરવામાં આવે છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? અને કોને સહાય કરવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો ભાઈ જે દંપતીની વાર્ષિક રૂપિયા 2 લાખ સુધીની આવક હોય અને આ દંપતીના પ્રથમ 3 સંતાનોમાં જે પણ બાળકીનો જન્મ થશે તો તેમના માટે આ યોજનાનો લાભ લઈ શકે છે. મુદ્દો થાય છે ક્લિયર? તો ખાસ યાદ રાખજો વહાલી દીકરી યોજના. ઓકે, તો આ હતા આપણા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા તાજેતરમાં જનરલ નોલેજ માટેની ખૂબ જ જોરદાર અગત્યની ખૂબ જ મસ્ત પુસ્તક એ પ્રકાશિત કરવામાં આવ્યું છે. ભાઈ હાલમાં જ ગુજરાતના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ આને પસંદગી કરવામાં આવી છે અને ખૂબ જ આવકારવામાં આવ્યું છે. તો આપ સૌનો આભાર. અને આ પુસ્તકનો જો તમે ખરીદ્યું છે તો વેરી ગુડ, ન ખરીદ્યું હોય તો આનો તમે પણ લાભ લઈ શકો છો. જે વિદ્યાર્થીઓ કે ભાઈ હજી બિગિનર્સ છે કે જે આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની હજી શરૂઆત કરી રહ્યા છે તો તેમના માટે ખૂબ જ અગત્યનું પુસ્તક કે ભાઈ એક જ બુકમાં તમને 30 થી વધુ જે વિષયો છે તો તેમનો આમાં સમાવેશ છે. તેનો લાભ લઈ શકો છો. ડન. આ ઉપરાંત યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે એપ્લિકેશન છે તો તેમાં તમે ટેટ માટે કોમ્બાઇન્ડ કોર્સ છે એનો પણ લાભ લઈ શકો છો. તલાટી અને જુનિયર ક્લાર્ક માટે મેથ્સ, રીઝનિંગ અને ફોરેસ્ટના વિદ્યાર્થીઓ માટે ખાસ પર્યાવરણ જે વિષય છે વનરક્ષકનો 150 માર્ક્સનો કોર્સ તો એ પણ કમ્બાઇન્ડ કોર્સ છે. 1 મહિના, 3 મહિના, 6 મહિના કે 12 મહિના માટે તમે એનો લાભ લઈ શકો છો. ઓકે, આ ઉપરાંત ઇન્ડિવિજ્યુઅલ કોર્સ જો તમારે પરચેસ કરવા હોય ભાઈ પંચાયતી રાજ, ગણિત, ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ, મેથ્સ, ગુજરાતની ભૂગોળ તો એનો પણ લાભ લઈ શકો છો. તાજેતરમાં જ આપણો સામાન્ય વિજ્ઞાનનો કોર્સ પણ આવી ચૂક્યો છે તો ભાઈ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી આ જે જનરલ સાયન્સ છે એ પણ એના ફંડા તમે ખૂબ જ સરળતાથી ક્લિયર કરી શકો છો. 1 મહિના, 3, 6 મહિના, 12 મહિના માટે પરચેસ તમે આને કરી શકો છો. આ ઉપરાંત યુવા ઉપનિષદ પબ્લિકેશન ભાઈ તાજેતરમાં અવનવી જે ભરતીઓ આવી રહી છે તો તે માટે અવનવા પુસ્તકો પ્રકાશિત કરતી રહેશે તો એનો પણ તમે લાભ લઈ શકો છો. અસ્તુ. હેલો એવરીવન, સ્વાગત છે બધાનું યુવા ઉપનિષદની YouTube ચેનલ પર. મારું નામ છે કૃણાલ ભોચિયા. તમે જે વનરક્ષકની મોક ટેસ્ટ આપેલી છે તારીખ 12 રવિવારના દિવસે જેના ગણિત અને રીઝનિંગના પ્રશ્નોનું હું અહીંયા સોલ્યુશન કરાવવાનો છું. ટોટલ 10 ગણિતના પ્રશ્નો હતા અને 3 રીઝનિંગના. તો ચાલો ફટાફટ આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા જો હજુ તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ફટાફટ પ્લે સ્ટોરમાં જાઓ. યસ, આ વિડીયો પૂરો કરીને જાજો, એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમને જે અનુકૂળ આવે કોર્સ પરચેસ કરો. દરેક કોર્સ દરેક સબ્જેક્ટના રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે. તલાટી જુનિયર ક્લાર્કનો સ્પેશિયલ કોર્સ પણ આપણી એપ્લિકેશન પર છે. એવી રીતના એક્ઝામ વાઇઝ તેમજ સબ્જેક્ટ વાઇઝ તમને કોર્સ ત્યાં મળી જશે.
અલગ અલગ ડ્યુરેશન પ્રમાણે મળશે. તમે જોઈ શકો છો કે 1 મહિનો, 3 મહિના, 6 મહિના, 12 મહિના. ચાલો આગળ વધશું. આપણો ક્વેશ્ચન નંબર 1 શું છે? આપણા ક્વેશ્ચન 1 માં કે પાણીના ટાંકા ઉપર 3 નળ બેસાડવામાં આવ્યા છે. 2 નળ ટાંકીને 5 અને 6 કલાકમાં ભરી દે, જ્યારે ત્રીજો 3 કલાકમાં ખાલી કરે, તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય? તો ચાલો ચેક કરી લઈએ કે કેટલા કલાકમાં ટાંકી ભરાશે. 2 નળ છે એ 5 અને 6 કલાકમાં ભરે અને આ 3 કલાકમાં ખાલી કરે. હું આ 3 નો લસા છે ને 30 લઈ લઉં, મતલબ 30 જ આવે. 3 નો લસા લઈ લઉં અને લસાને આપણે ટાંકીની કેપેસિટી, બરાબર, કેપેસિટી ધારી લઈએ કે ભાઈ આપણે 30 લીટરની ટાંકી ભરવાની છે. જો કોઈ નળ 30 લીટરની ટાંકી 5 કલાકમાં ભરતો હોય તો એ પ્રતિ કલાક 6 લીટર પાણી ભરતો હોય. જો કોઈ નળ 6 કલાકમાં ભરતો હોય તો એ પ્રતિ કલાક 5 લીટર પાણી ભરતો હોય. અને જો કોઈ નળ છે એ 30 લીટરની ટાંકી 3 કલાકમાં ખાલી કરતો હોય તો એ પ્રતિ કલાક 10 લીટર પાણી ખાલી કરતો હશે. હવે આ બે પ્રતિ કલાકમાં આટલું ભરે અને આ પ્રતિ કલાકમાં આટલું ખાલી કરે, આને કાર્યક્ષમતા કહેવાય, પ્રતિ કલાકમાં કરેલું કાર્ય. ઓકે, હવે ત્રણેયને સાથે ચાલુ કરો. ત્રણેયને સાથે ચાલુ કરો તો કેટલો સમય લાગે? ઓકે, તો તમે જુઓ આ બે થઈને કેટલું ભરી દેશે? 6 ને 5 11 લીટર 1 કલાકમાં. અને આ ભેગો ચાલુ હોય તો 10 ખાલી કરી નાખે, તો 1 કલાકમાં 3 છે ને 1 લીટર ભરી શકે. 1 કલાકમાં 1 લીટર ભરે તો 30 લીટર ભરવામાં 30 કલાક ના લાગે? એટલે 30 ના છેદમાં 1 એટલે 30 કલાક. તમારો આન્સર આવશે 30. બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. આગળ વધશું. એક લંબચોરસ બગીચાની પરિમિતિ 360 મીટર છે. બગીચાનું ક્ષેત્રફળ 8000 ચોરસ મીટર હોય તો બગીચાની લંબાઈ શોધો. પરિમિતિ કેટલી છે? 360. યાર બહુ કોમન સેન્સ તમને કહું કે ભાઈ આ તો મારો આન્સર જિંદગીમાં નહીં આવે. મારા ક્ષેત્રફળનું ના કામ હોય ને તોય હું કરી શકું એમનેમ આ ક્વેશ્ચન. ઓકે, એમનેમ પરિમિતિ કેટલી છે? 360. તો 360 કરતા તો નાનો જ જવાબ આવે, કેમ કે લંબચોરસની પરિમિતિ થઈ 2 L + B બરાબર 360. એટલી તમને ખબર પડે. તો L + B બરાબર કેટલા થઈ જાય? 360 ના અડધા એટલે 180. હવે આપણે એવું કહી શકીએ કે જવાબ 180 કરતા કેવો આવે? નાનો જ આવે. તો આ ઓપ્શન ગયો. સમજ પડી? બે ઓપ્શન તો એમને નીકળી ગયા. હવે જો હું પરિમિતિ 100 લઈ લઉં, સોરી લંબાઈ 100 લઈ લઉં તો પહોળાઈ 80 જ મળે. લંબાઈ 100 લઈએ તો પહોળાઈ 80 મળે. હવે આપણે ચેક કરી લેવાનું લંબાઈ અને પહોળાઈ સાચી છે કે ખોટી. કઈ રીતે? તો આપણે ક્ષેત્રફળ આપ્યું છે. ક્ષેત્રફળ કેટલું આપ્યું? 8000. તો આ બેનો ગુણાકાર 8000 થાય છે, એકદમ થાય છે. એનો મતલબ કે 100 એકદમ સાચો આન્સર હતો. ઓપ્શન સી મારો સાચો આન્સર છે. આમ પ્રશ્ન સોલ્વ કરાય. યાર આખી ગણતરી ના કરવા બેસવાની હોય, થોડીક સ્માર્ટનેસ બુદ્ધિ વાપરવાની હોય એક્ઝામમાં. ઓકે, આગળ વધશું. કોઈ એક રકમ રામ 4% લેખે 4 વર્ષ માટે અને શ્યામ 3% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે. 1 વર્ષનું 4% વ્યાજ મળે રામને તો એને 16% વ્યાજ મળશે 4 વર્ષનું. અને શ્યામને 1 વર્ષનું 3% મળે અને 3 વર્ષનું 3 તારી 9% મળે. બંનેના સાદા વ્યાજનો તફાવત 1400 રૂપિયા છે. ઓકે, અહીંયા તફાવત કેટલો છે બેયનો? અહીંયા તફાવત છે 7%. તો આપણે એવું કહી શકીએ કે આપ્યો છે આપણે 1400, તો 7% એ 1400. રકમ ફાઇન્ડ કરવાની, રકમ 100% હોય તો આવું વિચારવાનું. જો અહીંયા ત્રિરાશિ નહીં મૂકવાની, આવું વિચારવાનું. 7 ના 1400 થયા તો આપણે એવું કહી શકીએ કે ડબલ કરવાના 7 ના અને પાછળ 2 મીંડા મૂકી દેવાના. તો 100 ના ડબલ કરવાના 200 અને પાછળ 2 મીંડા મૂકી દેવાના. આન્સર આવે ટીક કરી દેવાનો. આગળ વધી જવાનું ફટાફટ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. F એનો ભાઈ છે. ઓકે, F છે એ એનો ભાઈ છે. F એનો ભાઈ છે. આવો ડાયાગ્રામ બનશે. C એની દીકરી છે. એની દીકરી C છે. આવો ડાયાગ્રામ બનશે. K F ની બહેન છે. K બહેન છે F ની. આવું બનશે. G C નો ભાઈ છે. G ભાઈ છે C નો. આવો ડાયાગ્રામ બનશે. G ના કાકા કોણ? કાકા એટલે તમને ખબર હોવી જોઈએ, કાકા એટલે પપ્પાના ભાઈ. તો G ના પપ્પાને પકડીએ આપણે પેલા તો. તો G ના પપ્પા કોણ છે? G ના પપ્પા કોણ છે? ઓહો સાહેબ તકલીફ વાળું છે. અહીંયા તો તકલીફ વાળું છે. F એનો ભાઈ છે. ઓકે, C એની દીકરી છે. ઓકે, K F ની બહેન છે. ઓકે, G C નો ભાઈ છે. G C નો ભાઈ છે. તો G ના કાકા કોણ? આપણે થોડી ખબર છે કે એ છે એ G ના પપ્પા છે કે નથી, પણ હું એમ કહું છું કે અહીંયા આપણી પાસે બીજો રસ્તોય નથી. આપણે એને G ના પપ્પા માની લેવા પડશે, નહીતર તો આનો જવાબ કહી ન શકાય. આવે ને કહી ન શકાય તો ઓપ્શનમાં જ નથી. તો આપણે એને ઘડીક વાર G ના પપ્પા માની લઈએ. તો જો G ના પપ્પા તમે એને માનો તો એનો ભાઈ છે F, તો G ના કાકા થઈ ગયા F. મારો આન્સર આવશે F. પણ સાહેબ
100% તો ના જ કહી શકીએ ને, એકદમ સાચી વાત, 100% ના કહી શકો તમે, પણ આવા કન્ડિશનમાં, આવા કેસમાં તમારે સ્વીકારવું પડે, કેમ કે આપણી પાસે કહી ન શકાય ઓપ્શન નથી, તો આપણે માનવું પડે અહીંયા. ઓકે આ વસ્તુ. ચાલો આગળ વધશું. એક સંખ્યાના અરે 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 એક સંખ્યાના 50% માંથી 50 બાદ કરતા જવાબ 50 આવે તો તે સંખ્યા કઈ? પેન વગર આ ક્વેશ્ચન થઈ જાય. હું એમ કહું કે ભાઈ આપણે 50 બાદ નથી કરવા તો 100 જવાબ આવવો જોઈએ ને. 50% માંથી 50 બાદ કરો તો 50 આવે, ના કરો તો 100 આવે ને. તો એ પ્રશ્ન આવો બની ગયો. કોઈ એક સંખ્યાના 50% 100 છે તો એ સંખ્યા 100% હોય તો 100% 200 હોય. મારો જવાબ આવી ગયો. પેન લેવાની જરૂર જ નથી. સમજ પડે છે હું શું કહું છું? મારે 50 બાદ નથી કરવા તો 100 જવાબ આવવો જોઈએ. તો 50% કોઈ સંખ્યાના 100 થતા હોય તો એ સંખ્યાના 100% 200 ના થાય. પૈટું યાર, પેન લેવાની જ ના હોય મોટા ભાગના ક્વેશ્ચનમાં ગણિતના. તમે જોઈ લો સંખ્યાને x ધારો ને યાર કેટલી મગજ મારી. x ના 50% અને x ગુણ્યા 50 ભાગ્યા 100 ને એમાંથી 50 બાદ કરો, જવાબ 50 આવે. 50 ને આ સાઈડ મોકલો તો 100 થઈ જાય. આ 50 200 એટલે x ના છેદમાં 2 થઈ ગયા. x ના છેદમાં 2 બરાબર 100 તો x બરાબર 200. પણ યાર શું કરવા કરવી એટલી મગજમારી? સમજ પડે છે? ચાલો, એક ચોરસ વાર બરાબર 900 ચોરસ ફૂટ થાય. આવું બધું તમને આવડવું જોઈએ ને. આગળ વધશું. 1 3 5 9 17 31. જો આ સિરીઝમાં તમે બહુ માથું માર્યું હશે પણ હું તમને કહી દઉં શું થાય છે. ઓકે, તમારે કાંઈ નતું કરવાનું. આગળની 3 ટર્મનો સરવાળો કરવાનો. તો આપણે ખબર છે ફિબોનાકી આવે એમ આગળની 2 ટર્મનો સરવાળો આવે. આમ આગળની 3 ટર્મનો સરવાળો છે. તમે આ 3 નો સરવાળો કરો. 5 6 7 8 9 તો 9 આવ્યા. આ 3 નો સરવાળો કરો. 9 ને 5 14 ને 3 17 17 આવ્યા. આ 3 નો સરવાળો કરો. 17 9 ને 5 31 આવશે. અને આ 3 નો સરવાળો કરો તો આપણો જવાબ આવશે ને એ છે 57 57. આવું જોયું હોય ને તો જ આવડે ને, બાકી આવું દિમાગમાં ના આવે એટ અ ટાઈમ. ચાલો કોઈ વાંધો નહીં, આગળ વધશું આપણે. 1 વર્ષ પહેલા પિતા અને 2 પુત્રની ઉંમરોનો સરવાળો y વર્ષ હતો તો 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય? 1 વર્ષ પહેલા સરવાળો y હતો. 1 વર્ષ પહેલા તો અત્યારના તો બેની x વધી ગઈ હોય ને, તો બે જણની x વધે તો 2x વધે. તો અત્યારના સરવાળો થઈ જાય y પ્લસ 2x. પણ સાહેબ આપણે તો 2 વર્ષ પછી કીધો તો હજી બેની બબે વધારી દો તો 4 વધી ગઈ. તો અત્યારના સરવાળો થાય y પ્લસ 2x પ્લસ 4. હે 1 મિનિટ. પિતા અને 2 પુત્રો છે. અચ્છા સોરી મારી મિસ્ટેક. મેં છે ને પિતા અને પુત્ર એમ જ ગણી લીધું યાર. તો અહીંયા શું થશે ખબર? હું તમને ચલો ને બધું ફરીથી જ કહી દઉં. પેલા y હતો, અત્યારના x વર્ષ પેલા y હતો, અત્યારના તો બધાની x વધે તો ટોટલ 3x વધે તો y પ્લસ 3x. ને આપણે 2 વર્ષ પછી પૂછ્યો તો બધાની 2 2 2 વધે તો 2 2 2 એટલે 6 તો 6 વધી. લાવી ગયો જવાબ. ચલો મેં 2 વ્યક્તિ ગણી લીધા હતા પણ 3 વ્યક્તિ હતા. કોઈ વાંધો નહીં. ચાલો આગળ વધશું. કાપડના ભાવમાં દર મીટરે 10 રૂપિયા ઘટતા 400 માં પેલા કરતા 2 મીટર વધુ કાપડ મળે છે. ભાવ ઘટાડો તો તમને ક્વોન્ટિટી વધારે જ મળવાની છે. તો અગાઉનો ભાવ કેટલો? ઓપ્શનમાંથી કરી લ્યો. જો કઈ રીતે ઓપ્શનમાંથી કરશું? ધારો કે અગાઉનો ભાવ 40 રૂપિયા હોય હે ને, તો હવે ભાવ કેટલો થઈ જાય? 30 રૂપિયા. યાર 400 છે ને 2 વડે ભગાવવા જોઈએ પણ 430 વડે તો ભગાતા જ નથી. મને નથી લાગતો આન્સર આવે. જો ચેક કરીને બતાવી દઉં તમને. પેલા ભાવ 40 રૂપિયા હોય તો 400 રૂપિયામાં કેટલા મીટર કાપડ આવે? તો તમે કહેશો સાહેબ 10 મીટર. હવે ભાવ તમે 30 કરી નાખો તો 400 ભાગ્યા 30. હવે જો પોઈન્ટમાં જવાબ ચાલ્યો જશે 40/3. સમજ પડે છે? એ 12 જવાબ આવવો જોઈએ. 2 મીટર વધુ કાપડ મળવું જોઈએ. જી ના આવે પણ એમને ખબર પડી જવી જોઈએ. ઓકે ચલો પેલા ભાવ 50 લઈ લઈએ તો 50 રૂપિયા ભાવ હોય પ્રતિ મીટરના તો 400 રૂપિયામાં કેટલું કાપડ આવે? તો 8 મીટર. અને હવે ભાવ તમે કરી નાખો 40 ને 10 રૂપિયા ઘટાડવાનો છે તો હવે કેટલું કાપડ આવે? 10 મીટર. તો પેલા કરતા 2 મીટર વધારે મળ્યું, એકદમ મળ્યું. એનો મતલબ કે અમારો જવાબ. સમજ પડી? ચાલો બહુ સિમ્પલ હતું. આગળ વધશું. બે સંખ્યાનો ગુસા 8 છે અને એમનો ગુણાકાર 384 છે તો લસા કેટલો થાય? તમને આ ખબર જ હશે કે લસા ગુણ્યા ગુસા બરાબર સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2. મતલબ બે સંખ્યાના લસા અને ગુસાનો ગુણાકાર તેમના સંખ્યાના ગુણાકાર જેટલો હોય.
તો આપણે સિમ્પલ લસા ફાઇન કરો છો ને તો એ સંખ્યાના ગુણાકારને ગુસા વડે ભાગી દેવાનું, એટલે 384 ને 8 વડે ભાગી દેવાનું. ભાગ કેટલા વડે ચાલે? 8 ચોક 32, એટલે 4 વડે ભાગ ચાલે. તો આપણા જવાબમાં આગળ તો ચોગડો જોવો જોઈએ, એવો એક જ ઓપ્શન છે ડી. પેન લેવાની જરૂર નથી, અગેન એક જ ઓપ્શન છે. હું શું કરવા ભાગ આખો ભાગાકારે કરું યાર. પતી ગયો પ્રશ્ન, આગળ વધશું. આવજો, ચાલો નેક્સ્ટ. ઓકે, પેલા સૌથી પહેલા રેખા કૌંસ સોલ્વ થાય. તો 24 માંથી 12 જાય તો આપણે બે કૌંસ ભેગા કરી નાખીએ. 24 માંથી 12 જાય તો 12, 13 માંથી 12 જાય તો 1. તો નાના કૌંસની જગ્યાએ 1 આવ્યું. ચલો નાનો કૌંસ હટાવી જ દઉં. તો ચલો નથી હટાવતો, અડધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જશે નકર. નાના કૌંસની જગ્યાએ 1 આવ્યું એ તો ખબર પડી ને બધાને. તો 13 + 25 15 ભાગ્યા 3 - 1. ચાલો ડન. હવે આપણે છગડીયો કૌંસ સોલ્વ કરીએ તો 15 ભાગ્યા 3 5, અને 5 માંથી 1 જાય તો 4. તો 244 માઇનસ 13 + 25, છગડીયા કૌંસમાં આવ્યું 4. તો 25 ચોક 100, અને 100 માં 13 નાખો તો 113. તો 244 માઇનસ 113. એકમનો અંક 1 આવો જોઈએ, એવો એક જ ઓપ્શન છે ને. આખી બાદબાકી શું કરવા કરીએ યાર? 4 માંથી 3 જાય તો 1, પતી ગયું ને. માઇનસમાં તો જવાબ પોસિબલ નથી, અને એકમનો અંક 4 તો આવે નહીં. આગળ વધશું, ચાલો. કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય? જો SI = PRN/100. પણ અહીંયા છે ને પેનની જરૂર નથી. હું તમને બતાવું. કોઈ રકમ 10 વર્ષમાં બમણી થાય છે. હું એમ કહું કે રકમ 100 રૂપિયા છે, 200 રૂપિયા થઈ ગયા, 100 રૂપિયા વ્યાજ મળ્યું. તો 100 રૂપિયા ઉપર 10 વર્ષે 100 રૂપિયા વ્યાજ મળ્યું. 10 વર્ષે 100 રૂપિયા વ્યાજ મળે તો 1 વર્ષે 10 રૂપિયા વ્યાજ મળે. એનો મતલબ કે વ્યાજનો દર 10% છે. 1 વર્ષે 100 રૂપિયા ઉપર જેટલું વ્યાજ મળે ને એટલો વ્યાજનો દર હોય. આમ હિસાબ કર્યો મેં તો. ઓકે, હવે હું તમને થોડુંક તમારી ભાષામાં કહું કે ભાઈ આપણે રકમ 100 રૂપિયા ધાર લીધી. આર શોધવાનો છે, n 10 આપ્યો, છેદમાં 100. વ્યાજ કેટલું મળે? તો સાહેબ અહીંયા આવું કીધું છે કે ભાઈ 100 રૂપિયા હતા, 10 વર્ષમાં બમણા થઈ ગયા, 200 રૂપિયા થઈ ગયા. એનો મતલબ કે મને 100 રૂપિયા વ્યાજ મળ્યું હોય. અહીં હું 100 મૂકી દઉં. 100 મીંડું આર બરાબર 10%. ઓકે, ખરેખર તો પેન લેવાની જરૂર નથી. ઓકે, એમ નામ કરો આ ક્વેશ્ચન. જો આ ક્વેશ્ચન રીઝનિંગ નો છે. એના 2, n ના 28, z ના 52. અહીંથી જ મને ખબર પડે છે કે ડબલ લીધા છે. જો એના 1 થાય પણ 2 લીધા, n ના 14 થાય પણ 28 લીધા, z ના 26 નંબર હોય પણ 52 લીધા. મીન્સ ડબલ કરવાના છે. એટલે h એટલે 8 લેશું, o એટલે ડબલ લેશું. તમે આવું કરી શકો કે ભાઈ અહીંયા છે ને ડબલ કરીને સરવાળો કરવાનો હશે તો પેલા સરવાળો કરી નાખો પછી ડબલ કરો, અથવા તો ડબલ કરીને પછી સરવાળો કરો. તમને જે રીતના ઈચ્છા પડે એ રીતે. ચલો હું ડબલ કરીને જ સરવાળો કરું. તો h એટલે 16 લઉં, o એટલે 15 ના 30 લઉં, p એટલે 16 ના 32 લઉં, e એટલે 5 ના 10 લઉં. સમજ પડી? તો 6 ને 2 8. એકમનો અંક 8 છે એટલે મારો એક જ જવાબ આવશે. આખો સરવાળો કરવાની જરૂર નથી. ડન. સો અહીંયા આપણું સોલ્યુશન પૂરું થાય છે. કીધું તેમ કે જો તમે કોઈ કોર્સ પરચેસ કરવા માંગતા હો મેથ્સનો, રિઝનિંગનો, તો તમે કરી શકો છો. ફીસ ડિટેલ અહીં આપેલી છે અને મેં જ ભણાવેલું છે મેથ્સ આખું. તો તમે મારો કોર્સ પણ પરચેસ કરી શકો છો. તમે આખો કોમ્બો પરચેસ કરવા માંગતા હો મેથ્સ રિઝનિંગનો તો એ પણ કરી શકો છો. મળશું બહુ જલ્દી નવા વિડીયો સાથે. જતા હજી એક વાત કે બુક પણ આપણી અવેલેબલ છે અને યુવા ઉપનિષદની બુક બેસ્ટ હોય છે દરેક. તો કોઈ પણ બુક તમે પરચેસ કરવા માંગતા હો મેથ્સ, રિઝનિંગ અથવા તો અન્ય ગમે તે, તો તમે એ પણ આપણા સેન્ટર પરથી તેમજ ઓનલાઈન તેમજ ઓફલાઈન પરચેસ કરી શકો છો. થેન્ક યુ સો મચ. મળશું બહુ જલ્દી નવા સોલ્યુશન સાથે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે તમે જે 12 માર્ચના રોજ ફોરેસ્ટ વાળી મોક ટેસ્ટ આપેલી એમના ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણના પ્રશ્નોનું સોલ્યુશન કરવા મળીએ છીએ. તો આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ એના પહેલા એક વસ્તુ કહેવા માંગીશ કે ટેટટાટની પણ જે મિત્રો તૈયારી કરતા હોય તો એમનો રેકોર્ડેડ કોર્સ એપ્લિકેશન પર અવેલેબલ છે. તો ત્યાં જઈ 1 મહિનાથી લઈને 12 મહિના સુધીની અલગ અલગ વેલિડિટીમાં મળે છે. તો જે અનુકૂળ હોય એ રીતે કોર્સ લઈ પરચેસ કરી અને એનો લાભ લેજો. આપણે વધીએ આપણા સોલ્યુશન તરફ. તમારા પેપરમાં 3જા નંબરનો સવાલ હતો કે ઉર્મી કાવ્યના સ્વરૂપમાં નીચેનામાંથી કયા સ્વરૂપનો સમાવેશ થતો નથી? ઉર્મી કાવ્ય. હવે ઓપ્શન છે ગીત, ગઝલ, નાટક કે સોનેટ. તો ઉર્મી કાવ્યની અંદર જ કાવ્ય લખેલું છે, તમને એટલી ખબર પડવી જોઈએ કે નાટક છે એ ક્યારેય કાવ્ય સ્વરૂપે હોય
નહીં. ઓબ્વિયસલી જવાબ શું આવવાનો? સી. ગીત પણ આવી શકે ઉર્મી કાવ્યમાં, ગઝલ પણ આવી શકે અને સોનેટ પણ આવી શકે, પરંતુ નાટક આવતું નથી. આગળ જઈએ. શિખરીણી છંદનું બંધારણ ઓળખાવો. 6 નંબરનો સવાલ, શિખરીણી છંદનું બંધારણ. તો મેં તમને ઘણી વખત શીખવેલું છે કે તમારે આટલી 8 અક્ષર યાદ રાખવાના. પૃષિમહ જયમન. પૃથ્વી છંદ હોય તો એનું બંધારણ જથી શરૂ થાય, શિખરીણી હોય તો યથી શરૂ થાય, મંદાક્રાંતા હોય તો મથી અને હરિણી હોય તો નથી. અહીંયા પૂછ્યું શિખરીણી, તો શિખરીણી છંદનું બંધારણ યથી શરૂ થાય એટલે એક સ્ટેપ આપણને મળી ગયું કે આમાં યથી શરૂ થતું બંધારણ કોઈ છે? હા છે, બરાબર. યમ નસ ભલગા. આપણો જવાબ અહીંયા શું આવે? કારણ કે 17 અક્ષરના 4 છંદ છે ને, તો આમાં જ તકલીફ પડતી હોય. ઘણી વખત શું થાય કે શિખરીણી છંદનું બંધારણ હોય મંદાક્રાંતામાં આવી જાય, મંદાક્રાંતાનું શિખરીણીમાં આવી જાય. એટલે યાદ રાખવાનું પૃષિમહ જયમન. એટલે પૃથ્વી છંદ હોય તો જથી શરૂ થાય, જસ જસ યલગા. શિખરીણી હોય તો યથી, યમન સ ભલગા. મંદાક્રાંતા હોય તો મથી, મભન તત ગાગા. અને હરિણી હોય તો નથી, ન સ મ ર સ લગા. અહીંયા આપણો જવાબ આવશે બી. આગળના સવાલ તરફ જઈએ. જો આંધ્ર કૂદી ગયું. 19મા નંબરનો સવાલ હતો કે નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? સમાનાર્થી નથી કયો શબ્દ? એટલા માટે આપણે એટલું સમજી લેવાનું કે આમાં 3 શબ્દ છે એનો સેમ અર્થ થતો હશે. એટલે આપણને 3 મળી જાય ને, તો ચોથો હોય એ નો જ હોય. મૂર્ખ. મૂર્ખ હોય ને બેવકૂફ કહેવાય તો કે હા કહેવાય, 2 મળી ગયા. બુડથલ કહેવાય, હા કહેવાય, 3 મળી ગયા. આપણો જવાબ શું બની ગયો? કિરીટ. કારણ કે કિરીટ છે, આમ જોવા જઈએ ને તો આપણે કોઈ છોકરાનું નામ હોઈ શકે, તો કોઈ માતા પિતા એના છોકરાનું હું મૂર્ખનું સમાનાર્થી હોય એવું નામ રાખે? ન રાખે. એટલા માટે કિરીટ જવાબ આવશે આપણો ડી આન્સર. આગળ વધીએ કે ઘી પીરસવાની ઝારી શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે? ઘી પીરસે ને, ક્યારેક કોઈ સારા પ્રસંગે તમે જોયું છે ચાની અંદર ઘી નાખવા હોય પાછળથી, તો ઘી પીરસવા માટેની ઝારી હોય એના માટે એક શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો હોઈ શકે? એને કહેવાય વાઢી. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશે એ લોકોના આ નામથી પરિચિત હશે, રાઈટ. આગળ જઈએ. 33મા નંબરનો સવાલ કે નીચેનામાંથી કયું ખંડ કાવ્ય નથી? ખંડ કાવ્ય કયું નથી? વસંત વિજય, રણમાં અભિમન્યુ, ચક્રવાક, મિથુન કે ઝુરાપાકાન. તો અહીંયા આપણો જવાબ આવશે ડી. આ ખંડ કાવ્ય કૃતિના પ્રકાર હોય, બરાબર. ખંડ કાવ્ય છે, ગઝલ છે, સોનેટ છે, અલગ અલગ તમારે ઉર્મી કાવ્ય છે, આ બધું યાદ રાખવું પડશે. આ સાહિત્યનો સવાલ છે. અહીંયા પૂછ્યું આપણને ખંડ કાવ્ય કયું નથી? ઝુરાપા કાંડ. એટલે એનો મતલબ એમ થાય કે કયા ખંડ કાવ્યો છે. વસંત વિજય પૂછે સાહિત્ય પ્રકાર ખંડ કાવ્ય, રણમાં અભિમન્યુ ખંડ કાવ્ય, ચક્રવાક મિથુન ખંડ કાવ્ય, રાઈટ. આગળ વધીએ. 41મા નંબરનો સવાલ કે નીચે આપેલા જોડકા પરથી સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા શાકભાજી, ગણપતિ, ષડરસ અને વીણાપાણી એવા નામ આપેલા છે. એની પછી ABCDમાં સમાસ આપેલા છે. તો આપણે મીન્સ કે સમાસનો સવાલ થયો. તો જોઈએ શાકભાજીનો વિગ્રહ કેમ થાય? તો કે શાક અને ભાજી, રાઈટ. શું થાય? શાક અને ભાજી. ગણપતિ, ગણપતિનો વિગ્રહ કેમ થાય? તો કે ગણોના પતિ અથવા ગણના પતિ. ષડરસ, ષડ એટલે કે 6, 6 રસનો સમૂહ એટલે ષડરસ. 6 રસનો સમૂહ શું થાય? 6 રસનો સમૂહ. અને વીણા પાણી એટલે શું થાય? એનો વિગ્રહ કે જેના હાથમાં વીણા છે. તો યાદ રાખજો, પાણી પૂછે તો આનો અર્થ હાથ થશે, અને પાણી પૂછે તો આનો અર્થ શું થાય? જળ. દીર્ઘઈ હોય તો જળ અર્થ થશે, હસ્વઈ હશે તો હાથ. શાકભાજી, શાક અને ભાજી, અને કે અથવાથી વિગ્રહ થાય તો કયો સમાસ? તમને મને બધાને ખબર છે દ્વંદ્વ સમાસ. તો શાકભાજીમાં શું આવશે? સી દ્વંદ્વ. બીજો સવાલ છે ગણપતિ, ગણના પતિ. જે સમાસનો વિગ્રહ કરતી વખતે વચ્ચે બીજીથી 7મી વિભક્તિ સુધીના પ્રત્યયો આવે
તો એ કયો સમાસ બનાવે? તત્પુરુષ સમાસ. અહીંયા ના એટલે કે નોની નુના સંબંધ વિભક્તિના પ્રત્યયો છે, યાની કે ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો છે. બીજી થી સાતમી વિભક્તિ સુધીના પ્રત્યયો આવે તો મિત્રો એ તત્પુરુષ સમાસ બને. એટલે ગણપતિ શું બનશે? તત્પુરુષ સમાસ. 6 રસનો સમૂહ, ષડરસનો વિગ્રહ કરતા 6 રસનો સમૂહ પ્રથમ પદ સંખ્યાવાચક હોય અને બીજું પદ છે એ સમૂહનું સૂચન કરતું હોય તો કયો સમાસ બનાવે? દ્વિગુ સમાસ. પછી આવશે વીણા પાણી, જેનો વિગ્રહ કરતી વખતે જે તે, જેનું તેનું જેવા શબ્દોથી વિગ્રહ થાય એ બહુવ્રીહી સમાસ બને. એ તમને મને બધાને ખબર છે. તો વીણા પાણી શું, અને બીજો કે આ 3 આવડી જાય તો ચોથામાં જરૂર તો પડવાની નથી. એટલે અહીંયા આપણો જવાબ શું બનશે? સી, બી, એ અને ડી. સી વાળું છે આ, સી, બી, ડી અને એ. હા, સી, બી, ડી અને એ. રાઈટ. અહીંયા આપણો સાચો જવાબ આવશે સી. રેડી. આગળના સવાલ તરફ વધીએ. 53મા નંબરનો સવાલ કે ઉમાશંકર જોશીએ અખાને કાંત દ્રષ્ટા કવિ કહ્યા હતા. સમજો કોણે અખાને કાંત દ્રષ્ટા કવિ કીધા હતા? તો ઉમાશંકર જોશી. સવાલની અંદર સવાલ છે. તેમના આધારિત, હવે ઉમાશંકર જોશી અખાને કાંત દ્રષ્ટા કવિ કીધા અને એના આધારિત એક પુસ્તકની રચના કરી. પુસ્તકનું નામ તો કે અખો એક અધ્યયન. શું? અખો એક અધ્યયન. આ નામના પુસ્તકની રચના કોણે કરી? ઉમાશંકર જોશીએ. આ પણ યાદ રાખજો. 59મા નંબરનો સવાલ કે યજ્ઞવેદી કયો સમાસ દર્શાવે છે? યજ્ઞવેદી એટલે શું? હવનકુંડ. યજ્ઞ માટે જે વેદી બનાવવામાં આવે એને કહેવાય યજ્ઞવેદી. એટલે એનો વિગ્રહ શું થશે? યજ્ઞ માટે વેદી. હવે યજ્ઞ માટે વેદી, આ જે માટે શબ્દ છે બીજી થી સાતમી વિભક્તિના પ્રત્યયમાં આવે છે. તમને યાદ હોય તો માટે, કાજે, વાસ્તે, સારું, યાની કે સંપ્રદાન વિભક્તિ. રાઈટ. તો ચોથી વિભક્તિ એટલે કે સંપ્રદાન વિભક્તિ આ સમાસનો વિગ્રહ કરતી વખતે વચ્ચે બીજી થી સાતમી વિભક્તિ સુધીના પ્રત્યયો દેખાય છે. એટલા માટે યજ્ઞવેદી છે કયો સમાસ બનશે? તત્પુરુષ. આપણો આન્સર શું આવશે? એ. 70મા નંબરનો સવાલ કે હલકાતો પારેવાની પાંખથી અને મહાદેવથી એ મોટાજી. અહીંયા ખાલી એટલું જ આપેલું છે, હલકાતો પારેવાની પાંખથી. એનો અલંકાર જણાવવાનો છે. તો અલંકાર જો કોઈ પણ વ્યક્તિને શું કીધું છે? હલકા કીધું છે. વ્યક્તિ, વસ્તુ કે બાબતને હલકા કીધું છે. પણ શેનાથી હલકા કીધું? તો કે પારેવાની પાંખથી પણ હલકા. એટલે હલકાની બાબતમાં હું એમ કહું આ એક વ્યક્તિ જે છે એ કોઈ બીજા વ્યક્તિ કરતા ઊંચો છે તો આની સરખામણીમાં ને ઊંચાઈની બાબતમાં ચડિયાતો દર્શાવાયો. એમ અહીંયા હલકાપણાની બાબતમાં પારેવાની પાંખથી પણ હલકા કીધા એટલે એક પ્રમાણમાં એ ચડિયાતું દર્શાવવામાં આવ્યું છે. રાઈટ. અને એક ઉપમેયને જ્યારે ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને? વ્યતિરેક અલંકાર. જવાબ આવશે 79 યાની કે 79 નંબરનો સવાલ હતો કે સૂર્યાસ્ત શબ્દની સંધિ છોડો. સૂર્યાસ્ત શબ્દની ઓપ્શન આપ્યા ને એ ખાલી અહીંથી તમે ધ્યાન રાખો ને તો એ આવડી જાય. જો અહીંયા સૂર્યામાં જે સ સાથે દીર્ઘ ઉ લાગ્યો છે એનો મતલબ હસવો વાળા ઓપ્શન બધા નીકળી ગયા. રાઈટ. આનો વિગ્રહ કેમ થશે? સૂર્ય વત્તા અસ્ત. કારણ કે આસ્તનો કોઈ મિનિંગ બેસતો નથી. સંધિ એવા જ બે શબ્દોની બને કે જે બંને શબ્દોનો મિનિંગ બેસતો હોય. 2, 3, 4, 5 ઘણા બધા શબ્દો જેટલાની પણ બને, પણ દરેકે દરેક શબ્દનો કોઈ અર્થ નીકળતો હોય. હવે અહીંયા આસ્તનો કોઈ અર્થ નીકળતો નથી એટલે આપણી પાસે જવાબ શું હોય? તો સી, સૂર્ય વત્તા અસ્ત એટલે સૂર્યાસ્ત. જવાબ આવશે આપણો સી. 85મા નંબરનો સવાલ મિત્રો કે નીચેનામાંથી શબ્દકોશનો કયો ક્રમ સાચો છે? આપણે કોઈ બી એક ઓપ્શનને લઈને બેસીએ. સમ્યક. પ્રથમ અક્ષરમાં સ હોય એવો કોઈ શબ્દ છે? નથી. બરાબર. એટલે સમ્યક એકમાત્ર એક છે કારણ કે સ સાથે અ જોડાયેલો છે એટલે આ સ વાળો જે શબ્દ છે ને સૌ પ્રથમ આવશે. ત્યારબાદ અ પછી કયો સ્વર આવે? આ. તો સ સાથે આ જોડાય તો શું બનાવે? સા. સા વાળું કોઈ છે પદ? હા. બે શબ્દો છે સામાયિક અને સાહિત્ય.
તો પ્રથમ અક્ષર સમાન છે તો બીજા અક્ષર ઉપર જવાનું. બીજા અક્ષરમાં જુઓ કયો અક્ષર પ્રથમ આવે, તો કે મ પ્રથમ આવે કે હ મ આવે. તો સામયિક જે શબ્દ છે એ બીજા ક્રમે આવશે, સાહિત્ય છે એ ત્રીજા ક્રમે, છેલ્લે વધ્યું કયું, ચોથું સૃજન. સૃજનમાં યાદ રાખજો સ સાથે રૂ જોડાયેલો છે. સ છે એ હલંત અક્ષર નથી, ત્યાં રૂ સ્વર જોડાયેલો છે સ સાથે. એટલે જો કદાચ તમને આની આગળ તમને એમ આપ્યું હોય કે સ્વાધીન, સૃજન અને સ્નાન, તો તમને એમ લાગે કે આ જે છે એ હલંત અક્ષર છે. હલંત અક્ષર હોય એટલે તમે એનો વિગ્રહ આ રીતે કરવાના, સ વત્તા ર વત્તા ઉ. તો આ પ્રમાણે વિગ્રહ કરવા જાવ ને તો આ જે છે ને એ બીજા ક્રમે આવી જાય, કારણ કે પહેલા ક્રમે સ્નાન આવે અને ત્રીજા ક્રમે સ્વાધીન આવે. એટલે તમે આને બીજા ક્રમે મૂકો, પરંતુ અહીંયા સ સાથે રૂ જોડાયેલો છે. આ ખાસ યાદ રાખજો. સૃજન, સૃજન સ સાથે રૂ છે એટલે હંમેશા અહીંયા સૃજન જે છે એ પહેલા ક્રમે આવશે, સ્નાન છે બીજા ક્રમે. આને યાદ રાખવા માટે એક વસ્તુ તમારે યાદ રાખવાની, બે શબ્દ યાદ રાખવાના, માતૃ અને માત્ર. અહીંયા ત સાથે રૂ સ્વર જોડાયેલો છે માતૃમાં, જ્યારે માત્રમાં ત સાથે ર જોડાયેલો છે. કારણ કે એનો ઉચ્ચાર કરો એટલે ખબર પડી જાય, માતૃ એટલે રૂ આવે છે એટલે, અને માત્ર એટલે ર આવે, ર. એમ અહીંયા સૃજન છે, સૃજન નથી, સૃજન છે. સૃજન એટલે સ સાથે રૂ આવશે. અહીંયા આપણો જવાબ આવશે એ. આગળ વધીએ. 95મા નંબરનો સવાલ મિત્રો, કે કામ કાઢી લેવાની કળાને શું કહેવાય, તો કે કુનેહ. કામ કાઢી લેવાની કળા એટલે કુનેહ. સંધિ કરાવો એને કહેવાય સુલેહ. રાઈટ. અહીંયા આપણા વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે મિત્રો. હવે અહીંયા જે વનરક્ષકની તમે તૈયારી કરો છો એના માટેનું પ્રોપર બુક લિસ્ટ આપેલું છે. આમાંથી જે બુક તમારા પાસે ન હોય તે પરચેસ કરી શકો છો. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ અવેલેબલ છે. ગુજરાતી વ્યાકરણનો રેકોર્ડેડ કોર્સ જયેશ સર દ્વારા રેકોર્ડ થયેલો છે. એ કોર્સ આપણી એપ્લિકેશન પર અવેલેબલ છે, તો ત્યાંથી પણ તમે આ પ્રાઇઝમાં પરચેસ કરી શકો છો. આગળ જઈએ મિત્રો. ગુજરાતી વ્યાકરણની બુક તમે બધા જ જાણો છો, એ પણ આપણી એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના સ્ટોર પર અવેલેબલ છે. ગમે ત્યાંથી પરચેસ કરી શકો છો. આગળ જઈએ તો વ્યાકરણની સાથે સાથે ગુજરાતી સાહિત્ય વર્ણનાત્મક સ્વરૂપે અને હેતુલક્ષી વનલાઇનર સ્વરૂપે બે પ્રકારે છે. વર્ણનાત્મક જેમાં થિયરિકલ છે બધું, અને જ્યારે તમે એ વર્ણનાત્મક વાળી બુક પરચેસ કરો છો ત્યારે તમને હેતુલક્ષી પ્રશ્નો વાળી બુક ફ્રીમાં આપવામાં આવે છે. તો ફટાફટ, જો તમે નજીકમાં, તમારી નજીકમાં ક્લાસ આવેલો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનનો, તો ત્યાંથી પણ પરચેસ કરી લો, નહીં તો એમેઝોન, ફ્લિપકાર્ટ પર પણ અવેલેબલ. ત્યારબાદ વનરક્ષકની તૈયારી માટે 51 આદર્શ પ્રશ્નપત્રો, મોડેલ પેપર. આ 51 આદર્શ પ્રશ્નપત્રો, અને મને લાગે છે ત્યાં સુધી આ 51 પ્રશ્નપત્રોમાં જો તમે પ્રેક્ટિસ કરો તો આની બહાર એક પણ સવાલ એવો ન આવે કે આની પેટર્નમાં ના આવતો હોય, પેટર્નમાં ના આવતો હોય. રાઈટ. 51 આદર્શ પ્રશ્નપત્રો આ બુક પણ અવેલેબલ છે. ઠીક છે. ત્યારબાદ આપણે એપ્લિકેશન પર વિવિધ અલગ અલગ પ્રકારના કોર્સ અવેલેબલ કરેલા છે. ટેટ સ્પેશિયલ, તલાટી જુનિયર ક્લાર્ક કરતા હોય તો એના માટેનો કોર્સ, માત્ર મેથ્સ ને રિઝનિંગ કરવું હોય તો એના માટેનો કોર્સ, પર્યાવરણ, વનરક્ષકનો સ્પેશિયલ કોર્સ પણ અવેલેબલ છે. ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતી વ્યાકરણ, ગણિત, રિઝનિંગ, ટેટ શિક્ષક અભિયોગિતા, પંચાયતી રાજ, આવા ઘણા બધા કોર્સ. કાયદો અને બંધારણ, પોલીસ કોન્સ્ટેબલ કાયદો, બંધારણ પંચાયતી રાજ, બંધારણ, સામાન્ય વિજ્ઞાન, જે ચેતન સર અને સુનિલ સર બંને દ્વારા કમ્બાઈન કરેલો કોર્સ છે, એ પણ અવેલેબલ છે આપણી એપ્લિકેશન પર. અને તમામ જે ડિટેલિંગ સાથે આપવામાં આવેલી છે માહિતી, કારણ કે એપ્લિકેશન પર સમયનો અભાવ હોતો નથી, એટલે શિક્ષક એની પાસે હોય એટલી તમામ નોલેજ એમને તમને આપતા હોય છે. એટલે ફટાફટ કોર્સ જાઓ, તમે ડેમો લેક્ચર ફ્રી આપેલા છે એપ્લિકેશન પર, એ જુઓ અને પરચેસ કરો. આ તમામ જે પબ્લિકેશન દ્વારા બુક પબ્લિશ કરવામાં આવે છે તમામ બુકનું લિસ્ટ છે. અને યુવા ઉપનિષદ સાથે તમે જોડાયેલા છો તો તમે
કોઈ બી માધ્યમ સાથે જોડાયેલા હોય તમામ લેવલ પર અમે અવેલેબલ છીએ. યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પછી ઇન્સ્ટાગ્રામ હોય, ટેલિગ્રામ હોય, યુટ્યુબ હોય, ફેસબુક હોય કે રૂબરૂ હોય. રાઈટ, અમારી સાથે જોડાવા બદલ, આ વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર. ફરી મળીશું ક્યારેક નવા વિડીયો સાથે, નવા સેશનમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.